હાઉ ટુ બીકમ મુકેશ અંબાની ઇન લેસ ધેન 6 months. ચેટ જીપીટી સ્ટેપ આપે તો બની ગયા મુકેશ અંબાની. આપણે લોકોને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ બિઝનેસના મેટરમાં કે તમે ડિસાઇડ કરો. નો, હું કોઈ માણસ ડિસાઇડ નહીં કરે. બિઝનેસને ડિસાઇડ કરાવો કે બિઝનેસને શું જોઈએ છે, કારણ કે કાલે માણસ નહીં તો શું. આજે પ્રોડક્શનમાં આ પ્રોબ્લેમ થઈ ગયું, ફેક્ટરીમાં આ પ્રોબ્લેમ થઈ ગયો, એચઆરનો આ પ્રોબ્લેમ થઈ ગયો, સેલ્સ નથી થતું, માર્કેટિંગમાં રોંગ. PPTs are banned. There is one rule that you have made. Okay? कितने लोगों ने लोन लिया है? You are exhausted. કેમ? આ બધા જે પ્રોબ્લેમ્સ છે એના માટે કેવી રીતના રેડી રહી શકાય? મારી જોબ બી તમારી સાથે રહેવાની નથી. મારી જોબ બી તમારા માટે રિઝલ્ટ લાવવાની છે. We do it for you. बिजनेस का जॉब है सिस्टम बनाना. इन्वेस्टर का काम है. અત્યારે સિચ્યુએશન ચેન્જ થતી હોય છે, વોર ગમે ત્યાં થઈ શકે છે, ગવર્મેન્ટ ગમે ત્યાં ચેન્જ થઈ શકે છે. તમે ડિસાઇડ ના કરી શકો ક્યારે તમારી સાથે તમારા બિઝનેસમાં થવાના છે. કરેક્ટ. તો અહીંયા પૈસા લોકોના વેડફાય છે. અમે કંપનીઝ એવી પણ જોઈ છે જે 15 કરોડ રૂપિયા 6 મહિનામાં આઉટ. Today, we have a visionary leader, a strategic thinker, and a true business transformer with us. Please welcome Nilay Shah, Chief Business Architect at 39 IIFS. Business performance અને ગ્રોથમાં જે ક્લેરિટી અને કોન્ફિડન્સ જોઈએ, એ ક્લેરિટી નિલય શાહ લાવે છે. With years of experience in strategy and business structuring, he has helped countless individuals and entrepreneurs build strong and scalable business foundations. Let's dive deep into his journey, success mindset, and powerful business strategies. સો નિલયજી, વેલકમ ટુ ADI ટોક શો. તમે તમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ શેર કર્યો એના બદલ થેન્ક યુ સો મચ કે અમારી ઓડિયન્સ કંઈક નવું જાણી શકે આજે. Thank you very much for having me here. And yes, let's hope કે આ પોડકાસ્ટ થ્રુ આપણે લોકોને મેક્સિમમ અવેરનેસ આપી શકીએ, જેનાથી એ બેટર ડિસિઝન્સ બિઝનેસીસમાં લઈ શકીએ. ડેફિનેટલી. ઓકે, સો નિલયજી, આપણે પોડકાસ્ટ શરૂ કરીએ એના પહેલાં મારે એ જાણવું છે કે તમારી આ જર્ની સ્ટાર્ટ કેવી રીતના થઈ, શરૂ કેવી રીતના થઈ? તો જો યાર, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ એવરી ઇન્વેન્શન. રાઈટ. એનો મતલબ એમ છે કે તમે જો કોઈ પણ વસ્તુને ખરેખર સોલ્વ કરવા માંગો છો ને, બરાબર છે, તો તમને પ્રોબ્લેમ્સ દેખાશે. ઓકે. રાઈટ. એટલે જેવી રીતે મને ક્રેક્સ દેખાતા ગયા, જેવી રીતે મને પ્રોબ્લેમ્સ દેખાતા ગયા, મેં એમ જોયું કે 90% માણસો જેટલા પણ બિઝનેસમાં છે, ઇવન ધ ઓનર્સ, ઓકે, મોર દેન 90% તો થોડી ડરીને બોલી રહ્યો છું, બટ મોર દેન 95% આપણે લોકો બધા જ ફાયર ફાઇટિંગ કરીએ છીએ. ટ્રુ. બધા જ ફાયર ફાઇટિંગ કરીએ છીએ કે આજે પ્રોડક્શનમાં આ પ્રોબ્લેમ થઈ ગયું, ફેક્ટરીમાં આ પ્રોબ્લેમ થઈ ગયો, એચઆરનો આ પ્રોબ્લેમ થઈ ગયો, સેલ્સ નથી થતું, માર્કેટિંગમાં આ ઇશ્યુ થઈ ગયો, આઈટીનો ડાઉન ટાઈમ આ થઈ ગયું. એવરી વન ઇઝ જસ્ટ ડુઈંગ વન થિંગ, फायर फाइटिंग, पॉइंट नंबर 1. और वो नहीं हो रहा है तो ब्लेम गेम. ઓકે, बराबर है. माय क्वेश्चन वॉज કે इसका सोल्यूशन क्या है, કારણ કે આ લોંગ ટર્મ વસ્તુ નથી. રાઈટ. અને આગળ આપણે કવર કરશું કે બિઝનેસની ડેફિનેશન શું છે, કારણ કે બિઝનેસ લોકોને લાગે છે ટ્રાન્ઝેક્શન છે, કે એક હાથેથી મેં લીધું અને એક હાથે વેચ્યું, કાં તો એક હાથેથી મેં આ કર્યું અને બીજા હાથે મેં આ કર્યું. બિઝનેસ ટ્રાન્ઝેક્શન નથી. ઓકે. એટલે જે મૂળ છે, ધ રૂટ ઓફ ધ બિઝનેસ, કે બિઝનેસની અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં જ ગડબડ છે. અને ત્યાં ગડબડ છે એટલે પછી આખે બીજે બધે જ ગડબડ છે. ઇટ ઇઝ અ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. રાઈટ. કારણ કે પછી આપણને લાગે છે કે આ બિઝનેસ છે, મારે આ કરવાનું છે, આ નથી થતું તો પહેલાં આને આ સોલ્વ કરો, સેલ્સ નથી આવતું તો પહેલાં આ સોલ્વ કરો, ઓર્ડર નથી ગયો તો પહેલાં ઓલાને ફોન કરો. ઇટ ઇઝ નોટ ધેટ. ઓકે. સો લાઈક પ્રી ડિફાઇન નહીં કે જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે કૂવો ખોદવા બેસો, એ ટાઈપનો. એ બિઝનેસ એ છે જ નહીં. રાઈટ. બિઝનેસ એ છે જ નહીં. ઇનફેક્ટ દેટ ઇઝ અ રિફ્લેક્શન, ઓકે, ઓફ યુ બિંગ અનઓર્ગેનાઇઝડ. ઓકે. ઓકે. ઓફ યુ બિંગ અનઓર્ગેનાઇઝડ. સાંભળવામાં થોડું કડવું લાગશે પણ ફેક્ટ છે. क्योंकि हमको ऐसा लगता है કે હું ઓફિસમાં જઉં છું, હું ત્યાં 8, 10, 15 કલાક બેસું છું અને હું માણસોને ઓર્ડર આપું છું અને હું બિઝનેસ કરું છું.
હું આ જે કરું છું ને એ જ બિઝનેસ નથી. ઓકે. કારણ કે બિઝનેસમાં હું છે જ નહીં. હું એટલે શું ખબર છે? હું એટલે સેલ્ફ એમ્પ્લોયડ. ઓકે. કાઇન્ડ ઓફ ફ્રીલાન્સિંગ. હું એટલે સેલ્ફ એમ્પ્લોયડ. બિઝનેસમાં હું છું જ નહીં. મુકેશ અંબાણી કહે છે હું પહેલા મારો જીઓનો ધંધો જોઉં છું, પછી હું નેચરલ ગેસનો જોઉં છું, પછી હું બીજો એ ઇઝ ધેટ વોટ ઇઝ સેઇંગ? ના, ક્યારે નહીં. તો બિઝનેસ અને હું આ બંને અલગ છે. જ્યારે હું પણ બિઝનેસમાંથી બહાર નીકળશે ને અને ત્યારે જે બનશે ને એ સિસ્ટમને આપણે બિઝનેસ કહીએ છીએ, જેમાં હું પણ નથી. ઓકે. રાઈટ. ઓકે. બરાબર છે. એટલે જ્યારે અમે લોકો આ બધા ક્રેક્સ જોયા કમિંગ બેક કે યાર હરેક પ્રોબ્લેમ થાય તો મારું નેક્સ્ટ રિએક્શન એ છે કે હું મારા નેક્સ્ટ બેસ્ટ પર્સનને ફોન કરું. બરાબર છે. હું અગર મેનેજર છું તો હું મારા જુનિયર મેનેજરને ફોન કરીશ. હું એચઓડી છું તો હું મેનેજરને ફોન કરીશ. હું એમડી છું તો એચઓડીને ફોન કરીશ. પણ મારો પ્રશ્ન છે ફોન કેમ કરવો પડે? એચઓડી તમારી સાથે કામ કરે જ છે, મેનેજર કરે જ છે, જુનિયર મેનેજર કરે જ છે. બરાબર છે. તો એ બધા તમારી સાથે કામ કરે છે. બરાબર છે. એટલે એ લોકોને ખબર છે કામ કેવી રીતે થાય છે. રાઈટ. કે નથી ખબર? બટ ઓબ્વિયસલી ખબર છે. રાઈટ. હવે આપણે આવું કંઈ બોલવાની કોશિશ કરી રહ્યા છે કે આ લોકો બધા મારી સાથે કામ કરે છે, બધાને ખબર પણ છે કામ કેવી રીતે થાય છે, તો પણ પ્રોબ્લેમ આવે છે અને એ લોકોને કોઈને દેખાતું નથી કે પ્રોબ્લેમ આવે છે. ફક્ત મને જ દેખાય છે અને મને દેખાય છે એટલે હું એ લોકોને ફોન કરું છું. ઓકે. ક્યાં બોલ રહે ભાઈ? આપણે શું બોલી રહ્યા છે? આ કોન્ટ્રાડિક્ટિંગ છે કે નહીં? હું એક સાઈડ કહું છું કે એને ખબર છે અને હું એક સાઈડ કહું છું કે મને જ દેખાય છે. ટ્રુ. એટલે આ બધા ગેપ્સ છે બિઝનેસમાં, આ બધા બ્લાઇન્ડ સ્પોટ્સ, અમે લોકો બ્લાઇન્ડ સ્પોટ્સ કહીએ. ઓકે. બરાબર છે કે એક લેવલ સુધી એને ખબર છે, પછી કે ઠીક છે યાર કરી લઈને હવે આગળ જોશું, થાય તો ઠીક છે ને તો કંઈ આગળથી મને કહેશે ત્યારે કરીશ. ઓલો પણ એમ છે કે ભાઈ આગળથી મને બોસ કહેશે ત્યારે હું કરીશ. એટલે તમે સમજી લો આ એક બિઝનેસ નથી, આ એક બોલતા ના કે ઇટ ઇઝ અ લેટેન્સી સિસ્ટમ કે ભાઈ વો જબ બોલેગા તબ મેં કरूंगा, એ જ્યારે કહેશે ત્યારે હું કરીશ. ओके. करेक्ट. सो दिस इज नॉट अ बिजनेस. ये हम क्या कर रहे हैं, हम बस मार रहे धक्का मार रहे जब तक चले. जब तक चल नहीं चलेगा कोई बात नहीं. ઓકે. સો તમને પ્રોબ્લેમ દેખાયા અને તમે એનું સોલ્યુશન ડિફાઇન કે ડેવલપ Yes. કર્યું. તો જ્યારે એ પ્રોબ્લેમ્સ અમને દેખાયા ત્યારે પછી એ પ્રોબ્લેમના અમે જડમાં ગયા કે શું પ્રોબ્લેમ છે. ઓકે. બરાબર છે. પછી એ જ્યારે પ્રોબ્લેમ ખબર પડી પછી એની અંદર અમે લોકો એક્સપ્લોર કર્યું અને ત્યાંથી સોલ્યુશન્સ બનાવ્યા અને સોલ્યુશન્સમાંથી આખી એક સિસ્ટમ બની છે. ઓકે. ધારો કે અગર મારે તમને એક એક્ઝામ્પલ આપવાનો હોય કે એક બહુ મોટી વર્લ્ડ બેસ્ટ ERP છે. ERP એટલે એક આખી એક સોફ્ટવેર જે આખા કંપનીને ચલાવે. ERP કે CRM. બરાબર છે. તો એવું તમને ધ્યાનમાં આવ્યું હશે ને કે હું વર્લ્ડ બેસ્ટ સિસ્ટમ પણ યુઝ કરું છું તો પણ મારી કંપનીમાં પ્રોબ્લેમ છે. રાઈટ. સાંભળ્યું છે એવું? યસ કે નો? યસ. હા, હું વર્લ્ડ બેસ્ટ સિસ્ટમ પણ યુઝ કરું છું, એના માટે મેં 5-10 કરોડ રૂપિયા ખર્ચેલા છે. એની સામે મારી પાસે 100, 200, 500 લોકો પણ કામ કરે છે, તો પણ મારી કંપનીમાં પ્રોબ્લેમ છે. રાઈટ. કેમ? બીકોઝ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક ગેપ હોઈ શકે. ઇમ્પ્લિમેન્ટેશનનો ગેપ હોઈ શકે. બરાબર છે. તો ઇમ્પ્લિમેન્ટેશનનો ગેપ અગર હોઈ શકે તો ઇમ્પ્લિમેન્ટેશનનો ગેપ ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયા પછી ખબર પડવાનો છે કે એની પહેલા ખબર પડી છે? પહેલા પડવી જોઈએ. પહેલા ખબર પડી. પણ એવું થાય છે ના, નહીં. ચાલુ થયા પછી જ મોસ્ટલી બરાબર છે. એટલે ચાલુ થાય એની પહેલા 6, 8, 10 મહિના પછી તમને ખ્યાલ આવશે કે યાર ભલે બેસ્ટ તો છે પણ મારા માટે કેટલું કામનું છે ને આઈ ડોન્ટ નો. એટલે ધીસ ઇઝ વન બિગ ગેપ. એનો મતલબ એમ થયું કે મેં ઓલરેડી એક વસ્તુ પર અગ્રી કરી દીધી જે મને જ ખબર નથી કે ચાલશે કે રાઈટ. રાઈટ. અને મેં ખાલી અગ્રી નથી કરી, મારા આખા ઓર્ગેનાઇઝેશન અગ્રી કરી છે. કારણ કે બધાનો ટાઈમ લાગે છે, બરાબર છે, પૈસા લાગે છે, બધાનો એફર્ટ લાગે છે, બરાબર છે. અને આ બધું જ કર્યા પછી શું ખબર પડે છે કે કંઈક બરાબર નથી. રાઈટ. હજી મારે એક્સેલ પર તો કરવું જ પડે છે, હજી મારે સેપરેટલી મારે ઈમેલ તો મોકલવો જ પડે છે, હજી પણ મારે ડેશબોર્ડમાંથી કોઈ રિપોર્ટ કાઢવો હોય તો મારે 5 લોકોને ભેગા તો કરવા જ પડે છે.
રાઈટ? એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં જો મારે ડેટા મોકલવું હોય તો મારા માટે આજે પણ પ્રોબ્લેમ તો છે જ. ओके. तो दिस वॉज द फर्स्ट प्रॉब्लम. तो यहाँ से पता चला कि સિસ્ટમ તો બની ગઈ, પણ સિસ્ટમ બન્યા પછી પ્રોબ્લેમ જે આવે છે એનું કારણ શું? તો ત્યારે પછી અમે લોકો બેક ટ્રેક કર્યું કે એનું કારણ એ છે કે આપણી પાસે કઈ વ્યવસ્થિત, જે આપણે આગળ વાત કરશું એનું કે એક્ઝેક્ટલી એ છે શું, પણ આપણી પાસે કોઈ વ્યવસ્થિત એવું કંઈ નક્કર કંઈ છે નહીં જેના બેસિસ ઉપર આપણે ડિસિઝન લઈએ કે મારે આ સિસ્ટમમાં જ કેમ જવું અથવા આ સિસ્ટમમાં જ કેમ ન જવું. તમને ખબર છે લાઈફમાં કોઈ પણ વસ્તુ તમે કરો ને, બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે હું શું કરું છું. ट्रू. બરાબર છે? અને એનાથી વધુ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર હોવી જોઈએ કે મારે શું નથી કરવું. રાઈટ. મોસ્ટલી જે નથી કરવાનું એમાં જ બધા ફોકસ કરે છે. એક્ઝેક્ટલી. તો પહેલા આપણે એ જ ખબર હતી કે આપણે શું નથી કરવાનું. રાઈટ રાઈટ. ગોટ ઇટ? એટલે એ આખી એક સિસ્ટમ જે છે કે તમને પહેલા ખબર પડવી જોઈએ કે ભાઈ મારે જો આ સ્ટેપ લેવું છે તો પહેલા આ સ્ટેપ લેવા માટે મારી પહેલાની પ્રિપેર્ડનેસ શું હોવી જોઈએ, રેડીનેસ શું હોવી જોઈએ. ઓકે. હવે એ રેડીનેસ નથી એટલે શું થાય છે કે મને જે પણ દેખાય છે એનું હું માની લઉં છું. ઓકે. સો નિલેશજી, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થાઓ કે ઓનબોર્ડ કરો તો ફર્સ્ટ સ્ટેપ શું હોય છે તમારું? ધ ફર્સ્ટ સ્ટેપ કોઈ પણ અમે બિઝનેસને કોઈ પણ CXO સાથે, બરાબર છે, કારણ કે આ બધા અમે બિઝનેસીસ એન્ટરપ્રાઇઝ લેવલ બિઝનેસીસના કરીએ છીએ. હ્યુજ બિઝનેસીસ, 100 CR, 200 CR, 500 CR ટર્નઓવર એટલીસ્ટ 100 એમ્પ્લોઈઝ. કારણ કે આ લોકોને 100 CR વાળાને 200 પર જવું છે, 200 ને 400 પર જવું છે, 500 ને 1000 પર જવું છે. હવે આ જેટલા પણ પ્રોજેક્ટ છે ને, પહેલા એ લોકોનું કરંટ સ્ટેટ અમે લોકો ફાઇન્ડ કરીએ છીએ. वॉट इज द करंट स्टेट ऑफ द बिजनेस. ओके. बराबर है? अभी वो क्या करेंगे, नॉर्मल लोग क्या करेंगे? सर कोई बात नहीं सर, बहुत ही ये बहुत सिंपल है. આમાં શું કરવાનું છે? એક કામ કરો, તમે એના CEO સાથે બેસી જાઓ, અડધો કલાક બેસી જાઓ, તમે એની સાથે વાતચીત કરી લો, એ તમને 2-3 પ્રોબ્લેમ કહેશો તો ખબર પડી ગઈ કરંટ સ્ટેટ. બરાબર છે ને? રોંગ. ક્યારે પણ માણસ સાથે કોઈ પણ હ્યુમન છે એ તમે એને જે પૂછો છો અને એ તમને જે જવાબ આપે છે ને એ ક્યારે પ્રોબ્લેમ હોતો જ નથી. કે એ હંમેશા પ્રોબ્લેમનું આઉટકમ હોય છે. ખ્યાલ આવ્યો શું કહું છું? મને હજી ડિટેલમાં થોડું. હવે તું ડિટેલમાં કહું. તમે ઘરે બેઠા છો, બરાબર, પેટ દુખ્યું, તમે ડોક્ટર પાસે ગયા, તમે ડોક્ટરને શું કીધું? પેટ દુખે છે. રાઈટ. બરાબર છે? તમે અગર ડોક્ટરને કીધું કે પેટ દુખે છે તો ડોક્ટરે સમજી લો કે પેટ દુખે છે, પેટમાં પ્રોબ્લેમ છે, તો ડોક્ટરને ચેક કરવાની શું જરૂર છે? રાઈટ. તમે પ્રોબ્લેમ કહી દીધો ને કે ડોક્ટર પેટ દુખે છે, તો ડોક્ટર ઓકે પેટ દુખે છે તો એક કામ કરો ને, હું તમને દવા આપી દઉં છું પેટની, વાર્તા પૂરી, પ્રોબ્લેમ ઇઝ ઓવર, પ્રોબ્લેમ ઇઝ સોલ્વ્ડ. तो डॉक्टर के पास क्यों जाना है? बेस्ट है ChatGPT को पूछ लो. આપણે જ્યારે પણ આ બધી वस्तु क्या है, इट इज अबाउट स्पेशलिस्ट्स. ये जो जितने भी लोग स्पेशलिस्ट है ना यही आपको बता पाएंगे. જે લોકો સ્પેશિયલિસ્ટ ઊંડાણમાં ઉતર્યા છે ને આ સબ્જેક્ટમાં, જે તમે લોકો અમારા સબ્જેક્ટમાં છે, ડોક્ટર એના સબ્જેક્ટમાં છે, એ જ તમને આવી રીતે કહી શકશે. ઉપર છેલ્લું તમે જે પણ અનુભવો છો ને, ઉપર છેલ્લું આ બધું ઉપર છેલ્લું છે. પેટમાં દુખવું એ ઉપર છેલ્લું છે. એ તમે જે અનુભવો છો એ કંઈક નીચે પ્રોબ્લેમ છે એનું સિમ્ટમ છે. ઓકે. પેટમાં દુખે છે ને કંઈક સિમ્ટમ છે, માથું દુખે છે ને કંઈક સિમ્ટમ છે. ઓકે. માથું દુખે છે એટલે માથામાં પ્રોબ્લેમ છે એટલે મારું બીજું ખોલાવવાનું મારે નહીં. માથું દુખે તો ડોક્ટર ડાયગ્નોસિસ કરે અને પછી ખબર પડે કે ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ છે. ઓકે. ઇનડાઇજેશન ઇઝ અ રૂટ કોઝ. મૂળ શું છે? ઇનડાઇજેશન છે, માથું મૂળ નથી. એ તો ઇનડાઇજેશન છે ને એટલે તમને માથામાં તકલીફ આવશે, તમને આળસ આવશે, બરાબર છે, અને બીજી 10-15 ચીજ થશે, પણ મૂળ શું છે? જે મેઇન પ્રોબ્લેમ છે મૂળ એ છે. રાઈટ. તો પહેલો અમારો સ્ટેપ છે મૂળને ફાઇન્ડ કરો, રૂટ કોઝને ફાઇન્ડ કરો. દેટ ઇઝ કોલ્ડ બિઝનેસ ઓડિટ. ઓકે. એટલે પહેલો સ્ટેપ અમારો છે ટુ ડુ બિઝનેસ ઓડિટ. ઓકે. બરાબર છે? આ બિઝનેસ ઓડિટની અંદર જે પણ કંપનીના ટોપ CXOs છે, CEOs, CFOs, CEOs જે પણ છે, એ લોકોની કોર ટીમ છે,
ખાલી એ લોકો સાથે જ અમે લોકો એક ગ્લોબલ ફ્રેમવર્ક છે કોલ્ડ ડિઝાઇન થિંકિંગ. ઓકે. બરાબર છે. તો આઈ એમ એન સિલ્વર ઇન ડિઝાઇન થિંકિંગ ફ્રોમ IIT, SAP એન્ડ IBM. ઓ બરાબર છે. તો વી યુઝ ધીઝ ફ્રેમવર્ક્સ. આ ફ્રેમવર્ક્સ બધી મોટી કંપનીઝ યુઝ કરે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, ઉબર એ બધા ફ્રેમવર્ક્સ બધા યુઝ કરે ફોર ડિફરન્ટ એપ્લિકેશન. આપણે આગળ ખબર કરશું રાઈટ. તો અમે પહેલા એક બિઝનેસ ઓડિટ કરીએ, ગ્લોબલ લેવલ ફ્રેમવર્ક્સને યુઝ કરીએ અને એનાથી અમને 3 વસ્તુ મેઇન મળે. એનાથી અમને ઘણા બધા ડેટા પોઈન્ટ્સ મળે તમારી પાસે જે તમને નથી ખબર. जब हम कर रहे तब आपको कुछ नहीं पता. जब डॉक्टर डायग्नोसिस करे आपको नहीं पता कि वो क्या कैलकुलेशन कर रहे हैं. तो જ્યારે અમે લોકો ડાયગ્નોસિસ કરીએ છીએ ત્યારે સામેવાળાને ખબર નહીં પડે કે અમે લોકો શું કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. રાઈટ. ગોટ ઇટ. તો બિઝનેસ ઓડિટ અમારું ડાયગ્નોસિસ છે. ઓકે. એ બિઝનેસ ઓડિટ કરશું, અમને ઘણા બધા ડેટા પોઈન્ટ્સ મળશે. એ હરેક ડેટા પોઈન્ટને અમે લોકો વેલિડેશન એક અમારી પ્રોસેસ છે એના થ્રુ પાસ કરશું અને અમને 3 મુખ્ય વસ્તુ ખબર પડશે. ઓકે. બરાબર છે. પહેલી વસ્તુ રૂટ કોઝ શું છે, મૂળ શું છે. એવું અમારી સાથે બન્યું છે કે એક બિઝનેસ ઓડિટમાં અમારી સાથે 100 પ્રોબ્લેમ આવ્યા છે. ઓપરેશનના 50 પ્રોબ્લેમ, સેલ્સના 10 પ્રોબ્લેમ, માર્કેટિંગના બીજા 30 પ્રોબ્લેમ, આઈટીના બીજા 10 પ્રોબ્લેમ, એવી રીતે 100 પ્રોબ્લેમ્સ આવેલા છે. આ 100 પ્રોબ્લેમના મૂળ 10 જ છે. ઓકે. હવે મેક્સિમમ લોકો શું પ્રોબ્લેમ કરશે, વોટ ઇઝ ધ મિસ્ટેક, એ લોકો શું મિસ્ટેક ખબર છે, એ લોકો આ 100 પ્રોબ્લેમને સોલ્વ કરશે. દેટ ઇઝ ધ મિસ્ટેક. so એમાં ટાઈમ વેસ્ટ થઈ જાય. 100%. पैसा जैसे टाइम जैसे आपको क्या दिख रहा है, आपको तो ये दिख रहा है ना कि હું આજે આવ્યો અને આને કામ નહીં કર્યું, એટલે આને કામ નહીં કર્યું એ પ્રોબ્લેમ. રાઈટ. બરાબર છે. હું આજે આવ્યો અને મારું સેલ્સ ડાઉન છે એટલે સેલ્સ નથી થતું એ પ્રોબ્લેમ, એટલે પ્રોડક્ટ નથી વેચાતું એ પ્રોબ્લેમ. બરાબર છે. લોકો કામ નથી કરતા એ પ્રોબ્લેમ. બરાબર છે. આ તમને તો આ પ્રોબ્લેમ દેખાય છે ને, એટલે તમે રોજ આવીને શેના પર કામ કરશો, એના ઉપર આ પ્રોબ્લેમ પર કામ કરશો. રાઈટ. પણ કામ શેના પર કરવાનું છે, કેમ નથી થતું, કેમ નથી થતું એના પર. હવે એ આપને ખબર જ નથી કે દેખાતું નથી. અને રૂલ છે કે જે નથી દેખાતું ત્યાં તમારું મન ફોકસ નહીં કરે, જે દેખાય છે એ તમારું મન એક્સેપ્ટ કરશે. રાઈટ. તો જે નથી દેખાતું ને પહેલા જે નથી દેખાતું ને એને અમે રિયલ લાઈફમાં લાવીએ છીએ કે પહેલા આ જોવો, કારણ કે આ નથી દેખાતું. ઓકે. જે દેખાય છે એના પર કામ જ નથી કરવાનું. ઓકે. ગોટ ઇટ. એટલે બિઝનેસ ઓડિટ પહેલા જે નથી દેખાતું ને એ તમને લાઇમલાઇટમાં લાવશે કે આ બધી વસ્તુ તમે નથી જોઈ રહ્યા અને મૂળ આ છે, મૂળ આના પર કામ કરો. ઓકે. બરાબર છે. આ ફર્સ્ટ છે. સેકન્ડ પ્રોબ્લેમ, બધી મોટી કંપનીઝમાં લગભગ બધા ડિપાર્ટમેન્ટ્સના હેડ્સ હોય. હેડ્સના ઉપર CXOs હોય, એટલે CFO હોય, CBO હોય, CEO હોય, CEO હોય, ઓપરેશન્સનો એક હોય, ફાઇનાન્સનો એક હોય, સેલ્સનો એક હોય, માર્કેટિંગનો એક હોય, આઈટીનો એક હોય. દે આર બેસ્ટ. એ લોકોના એરિયાઝમાં બેસ્ટ છે, એક્સપર્ટીઝ બેસ્ટ છે. બરાબર છે. પણ ફંક્શનલી આઈટી વાળો આઈટીમાં બેસ્ટ છે. બરાબર છે. પણ એને માર્કેટિંગ, HR એ બધું આઈડિયા નથી. માર્કેટિંગ વાળો એના ફિલ્ડમાં બેસ્ટ છે. બરાબર છે. પણ એના બીજા બધા વિષયમાં આઈડિયા નથી. કરેક્ટ. એઝ અ MD મારા માટે તો જ્યારે 5 વસ્તુ એક સાથે ચાલશે, એક જ પ્રપોર્શનમાં ચાલશે, એક જ ટ્યુનિંગમાં ચાલશે, ત્યારે જ એને મારો બિઝનેસ પરફોર્મ કરશે. બરાબર છે. રાઈટ. આઈટી, સેલ્સ, માર્કેટિંગ, HR, ઓપરેશન્સ, ફાઇનાન્સ, આ જ્યારે વસ્તુ એક સાથે એક ટ્યુનિંગમાં રિક્વાયર્ડ પ્રપોર્શનમાં કામ કરશે ત્યારે જ મારો બિઝનેસ પરફોર્મ કરશે. તો આ વ્યૂ કોણ જોઈ રહ્યું છે? ઓકે. સો ઇન્ટરકનેક્ટ નથી. ઇન્ટરકનેક્ટ નથી. એટલે શું લાગે છે કે જ્યારે ઓપરેશન વાળો એનો પ્રોબ્લેમ કહેશે તો આઈટી વાળો એનો પ્રોબ્લેમ કહેશે, तो सेल्स वालों एनो प्रॉब्लम कैसे, HR वालों एनो प्रॉब्लम कैसे, तो सब लोग प्रॉब्लम लेके ही आते हैं. प्रॉब्लम को सॉल्व कौन करता है नहीं, और प्रॉब्लम को कनेक्ट कौन करता है? No. वो हम करते हैं. ओके. ઓકે. ગોટ ઇટ. એટલે બિઝનેસ ઓડિટમાં સેકન્ડ થિંગ ઇઝ કે બધા સ્ટેક હોલ્ડર્સ ઓકે જે આ મિસઅલાઇનમેન્ટ છે અને મિસઅલાઇનના કારણે જ બધા પ્રોબ્લેમ છે. ઈગો. ઓકે. there is a lot of ego, there is a lot of biasness, right? There is a lot of I'm right, you are wrong. There is a lot of I'm senior, you're junior. Why? Because all of us are not aligned to one common goal and one common objective. All of us have our own objectives and own goals. True.
and we want to prove ourselves, and that is not going to help the business. રાઈટ. Got it? So the second thing from the business audit is we help all those people to align to one common goal, one common objective. हमारा session પછી they are aligned to one common goal and one common objective. ઓકે. That is the second thing. And a third most important thing, root cause પતા ચલ ગયા. વન કોમન ગોલ, વન કોમન ઓબ્જેક્ટિવ, બધા સ્ટેક હોલ્ડર્સ જે છે, જે ડિસિઝન મેકર્સ છે, એ લોકો અલાઇન થઈ ગયા. હવે થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અગર આ બંને આવી ગયું ને એની પછી અમે એક આખો એક એક્ઝોસ્ટિવ રોડ મેપ આપીએ ઓકે. કે તમે અહીંયા છો, ધીસ ઇઝ યોર પોઈન્ટ એ, ધીસ ઇઝ યોર કરંટ સ્ટેટ, ધીસ ઇઝ યોર પોઈન્ટ બી, યોર ડિઝાયર્ડ સ્ટેટ. તો તમારું પોઈન્ટ એ શું છે, પોઈન્ટ બી શું છે, અને પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી જવાનો રસ્તો શું છે, રોડ મેપ શું છે. ઓકે. ગોટ ઇટ? જો આ થઈ જાય તો મજા આવે. ઓકે. સો મતલબ ઓડિટ થયા પછી તમે એક પીપીટી રેડી કરો, પ્રેઝન્ટેશન. So audit, so good you got the word PPT. ઓકે. PPT, there is one rule that you have made, okay? PPTs are banned. हम लोग PPTs यूज ही नहीं करते. બટ કેમ બધા કરે છે? બધા કરે છે કારણ કે PPT is to create perception. બરાબર છે? And we don't believe in perception, we believe in reality. ઓકે. बराबर है. पीपीटी से क्या होगा सर, एक आदमी है जो पीपीटी चला रहा है, वो पीपीटी को ऑफ कर रहा है, आप भी देख रहे हो. बराबर है. You know what is the problem? 9 out of 10 people, what problem they face? When you are watching PPT, that person who is showing the PPT, he has a different picture in his mind. ઓકે. When you are watching the PPT, you are building a different picture in your mind. ઓકે. બરાબર છે. પીપીટી ખતમ થયા પછી તમારું એક્સપેક્ટેશન અલગ છે અને એનું એક્સપેક્ટેશન અલગ છે. ક્યારે મેચ થશે? રાઈટ. અને એ મેચ નહીં થાય એટલે તમે એના પછી તમે જે એક્શન લેશો, જો એકદમ ક્લિયરલી સાંભળ્યું હું શું કહું છું, અમે જોયેલું છે લોકો અહીંયા કરોડો રૂપિયા વેસ્ટ કરેલા છે, એટલે હું પીપીટીઝ બેન કરી રહ્યો છું. ઓકે. મને કોઈ આવ્યું, મને કોઈ વેચવા આવ્યું, એ મને એની પીપીટીઝ દેખાડે છે, એ પીપીટીઝ જોઈને હું પ્રભાવિત થઈ ગયો કે હવે આવું મારી સાથે પણ થશે. પણ એને પ્રોમિસ કર્યું કે આવું મારી સાથે થશે? નો. વિઝ્યુઅલ્સ. એને મને પ્રોમિસ કર્યું કે આવું સેમ મારી સાથે થશે? નો. નહીં. એટલે શું થઈ ગયું, મારા માઇન્ડમાં એક પિક્ચર મેં બનાવ્યું કે હું જે જોઉં છું આવું મારી સાથે થશે, અને એને એક પિક્ચર બનાવ્યું કે હું જે કરી શકું છું એ હું દેખાડું છું. બરાબર છે? આ બંને વચ્ચે ગેપ છે. તમે જે કરી શકો છો અને મને જે મળી શકે છે એમાં બહુ મોટો ડિફરન્સ છે. ઓકે. તમે જે કરી શકો છો અને મને જે મળી શકે છે, આ ગેપ છે. તમે જે બધું જ કરી શકશો એ કદાચ મને બધું એ મને નહીં મળી શકે, તો કોને આઈડેન્ટિફાઈ કરશે? રાઈટ. અને ત્યાં જ પ્રોબ્લેમ છે. કારણ કે હું તો તમને કહીશ કે મેં તો તમારું 5 કરોડનું જે આખું સિસ્ટમ છે ERP, મેં તો આ વિચારીને મેં તો તમને કીધું હતું ત્યારે તમે કીધું હા સાહેબ બરાબર છે તમારી વાત, તો મેં તમને આપ્યું ને, અહીંયા લખ્યું છે. તમે કીધું CRM મેં તમને આપ્યું, તમે કીધું ચેકબોક્સ મેં તમને આપ્યું છે, તમે કીધું આ ફંક્શન મેં તમને આપેલી છે. તો કે આવી રીતે નહીં, મારું કામ નથી થતું. એટલે સાહેબ એ આપણે વાત નથી થઈ. ઓકે. અચ્છા, સોરી એક ઇન્ટરપ્ટ કરું, બટ જે તમે અભી હાલ વાત કરી, સો અમે ઘણા ક્લાયન્ટ જોડે વર્ક કર્યું છે, ટોપ નોચ કંપનીઓ છે કે એમને કન્સલ્ટન્ટ હાયર કરેલા છે અમુક વસ્તુઓ માટે. સેમ જે તમે કીધું કે કન્સલ્ટિંગ કર્યું, આ કર્યું, પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં બધા ગાયબ થઈ ગયા હોય છે. ઓકે. સો તમે એઝ અ કન્સલ્ટન્ટ બિઝનેસને રિપ્રેઝેન્ટ કરો કે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો? ઓકે. સો વી આર યોર CXO પાર્ટનર્સ. ઓકે. CXO પાર્ટનર્સ, ચીફ બિઝનેસ આર્કિટેક્ટ, તમે જે તમને નામ ગમે એ તમે રાખી શકો છો. ઓકે. બરાબર છે? અને અમે એન્ડ ટુ એન્ડ તમારી સાથે રહીએ. આર રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગેટ રિઝલ્ટ્સ ફોર. મારી જવાબદારી તમારી સાથે રહેવાની નથી, મારી જવાબદારી તમારા માટે રિઝલ્ટ્સ લાવવાની છે. ઓકે. એક અમારું ટેગલાઇન છે, વી ડોન્ટ ટેલ યુ વોટ ટુ ડુ, વી ડુ ઇટ ફોર યુ. ઓકે. બરાબર છે? એટલે અમે એડવાઇસીસ, સજેશન્સ આ બધા પર કામ નથી કરતા. તમારી પાસે ક્રિસ્ટલ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ, પહેલા તો બિઝનેસ ઓડિટ થશે, બિઝનેસ ઓડિટ થયા પછી આખો એક રોડ મેપ આવશે, બ્લુ પ્રિન્ટ આવશે આખી. ઓકે, બરાબર છે? એ બ્લુ પ્રિન્ટ આવશે, પછી બ્લુ પ્રિન્ટ ઉપર આપણે કામ કરશું. દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ વિચ ઇઝ કોલ્ડ બિઝનેસ ડિઝાઇન. ઓકે.
બરાબર છે. આ ટોપિક પર આપણે આગળ વાત કરશું. એ બિઝનેસ ડિઝાઇન થશે, બરાબર છે, અને એની પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. ઓકે. બરાબર છે. આ ઓલ ધ સ્ટેપ્સ અમે તમારી સાથે છે, જે અમે જ કરશું. ઓકે. સો તમે કોઈ કોર્સ નથી આપતા? કોઈ કોર્સ નહીં. સો ધીસ ઇઝ આઈ વોન્ટ ટુ મેક ઇટ વેરી ક્લિયર. જેટલા પણ બિઝનેસીસ આજે છે ને, તમે ડિટેલમાં જ્યારે ઉતરશો ને કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, તમને ખ્યાલ આવશે કે હરેક બિઝનેસ અલગ છે. ટ્રુ. માનો છો? એગ્રી. બરાબર છે. તમે કોઈ પણ એક મને બિઝનેસ આપો, કોઈ પણ બિઝનેસ. સપોઝ ટેક્સટાઇલ બિઝનેસ. ટેક્સટાઇલ બિઝનેસ, તમારો ટેક્સટાઇલ બિઝનેસ છે, મારો ટેક્સટાઇલ બિઝનેસ છે. ઇન્ડસ્ટ્રી સેમ છે, રાઈટ. બરાબર છે. ઇન્ડસ્ટ્રી સેમ છે, પણ આપણે જે રીતે ધંધો કરીએ છીએ અલગ છે, બટ ઓબ્વિયસલી. તો બિઝનેસ અલગ થઈ ગયો. રાઈટ. એટલે એક ઇન્ડસ્ટ્રીમાં પણ બે બિઝનેસ અલગ અલગ કામ કરે છે. અને એ જે અલગ અલગ કામ કરે છે એ જ તો યુએસપી છે. એટલે તમારું પ્રોફિટ વધારે, મારું કદાચ ઓછું, કદાચ મારું વધારે, તમારું ઓછું. કેમ? અગર સ્ટેન્ડર્ડ જ હોત તો બધાનો પ્રોફિટ પણ સ્ટેન્ડર્ડ હોત. રાઈટ. રાઈટ. અગર સ્ટેન્ડર્ડ જ હોત કે આ ટેક્સટાઇલ બિઝનેસ છે, તો ટેક્સટાઇલ આમ જ કામ કરે છે, તો આપણે આમ જ કામ કરવાનું. તો બધા એમ જ કામ કરે, અને જો બધા એમ જ કામ કરે, અને જો એમ જ અગર આઉટકમ આવવાનું હોય, તો પૈસા પણ એમ જ આવવાનો હોય. તો પછી પૈસા પણ બધાને સમાન જ આવવાનો હોય, કારણ કે કામ જ એવી રીતે થાય છે. રાઈટ. પણ એવું છે નહીં. રાઈટ. બધાના વિચારો, થિંકિંગ અલગ અલગ હોય. એક્ઝેક્ટલી. એટલે વિચાર એટલે શું? એક વિચાર એટલે વિઝન. રાઈટ. એટલે બધાનું વિઝન અલગ છે. એટલે બિઝનેસ શું છે? મેં પહેલા જ કીધું હતું, બિઝનેસ લેનદેન નથી. બિઝનેસ એક માધ્યમ છે તમારા વિઝનને રિયાલિટીમાં લાવવાનું. ઓકે. રાઈટ. આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ. બિઝનેસ શું છે? બિઝનેસ એક માધ્યમ છે તમારા વિઝનને રિયાલિટીમાં લાવવાનું. એટલે જેટલું પાવરફુલ તમારું વિઝન હશે, એટલો પાવરફુલ તમારો બિઝનેસ હશે. જેટલું પાવરફુલ તમારી ક્લેરિટી હશે, એટલો ક્લિયર તમારો બિઝનેસ હશે. જેટલું પાવરફુલ તમારું ડિરેક્શન હશે, એટલી ડિરેક્શન તમારા બિઝનેસમાં હશે. હવે આને કોરિલેટ કરીએ. इसका मतलब ये हुआ કે જેટલા પણ લોકો ફાયર ફાઇટિંગ કરે છે, એટલે ક્લેરિટી નથી, વિઝનમાં ક્લેરિટી નથી. રાઈટ. કોઈને પણ પૂછી લો કે સર વિઝન ક્યાં હે? રાઈટ. સાહેબ વિઝન તમે જે કરો છો, વિઝન શું છે? શું પામવું છે? શેના માટે કરવું છે? પૈસા કમાવા માટે. એક જ આન્સર છે, પૈસા કમાવા માટે. રાઈટ. પણ પૈસા કમાવાનું વિઝન ઇઝ નોટ અ વિઝન. વિઝન તમારું ઇઝ નોટ અબાઉટ અર્નિંગ મની. દેટ ઇઝ ધ આઉટકમ ઓફ ધ વિઝન. ઓકે. તમારું જે વિઝન છે, તમે જ્યાં સુધી એ વિઝનને તમે કોઈ સેવા સાથે જોડશો નહીં, કે કોઈ ઇમ્પેક્ટ સાથે જોડશો નહીં, એ વિઝન નથી, એ ક્રિયા છે. ઓકે. એક ટ્રાન્ઝેક્શન છે. એ તો બધા પૈસા કમાવા માટે જ કરે છે. तो हाउ आर यू डिफरेंट? राइट. तो मतलब आपने पहले ही बोल दिया कि सर बिजनेस कुछ नहीं है, सिर्फ एक ट्रांजेक्शन है. બિઝનેસ સાહેબ કંઈ નથી, આ એક ટ્રાન્ઝેક્શન છે. તમને જ્યારે પણ કોઈ કહે ને કે હું બિઝનેસ કરું છું પૈસા કમાવા માટે, સમજી લેવાનું કે એની પાસે અંદર ઇન્ટરનલ કઈ ડેપ્થ નથી. કારણ કે એક જ છે પૈસા કમાવા માટે, ટ્રાન્ઝેક્શન છે. તો ટ્રાન્ઝેક્શન જ કરવું છે તો હું આ બિઝનેસ આઈ કેન ડુ એનીથિંગ ઇન ધ વર્લ્ડ. ટ્રુ. પણ વાય એમ આઈ ઓનલી ડુઇંગ વોટ આઈ એમ ડુઇંગ? So vision define the things. विजन हैज टू बी डिफाइंड. अच्छा विजन भी ब्लर होता है तो ये सारी चीज बिजनेस ऑडिट में बाहर आ जाती है. Okay. બિઝનેસ ઓડિટમાં વિઝન પણ બ્લરનેસ નીકળી જશે, ક્લેરિટી આવી જશે. કારણ કે તો જ ક્લેરિટી આવશે, તો જ લોકો અલાઇન કરશે ને, તો જ તમારી કોર ટીમ ફોર્મ થશે. રાઈટ. તો જ બધા અલાઇન થશે, તો જ લોકોને મન થશે કે હવે કાલે હું આવીને આઈ શુડ હેવ ટુ ગીવ માય બેસ્ટ. કેટલા લોકોને મન થાય છે એવું? કાલે આવીને આઈ શુડ ગીવ માય બેસ્ટ. રાઈટ. કારણ કે વિઝન જ નથી ખબર લોકોને. બધા પોતપોતાના વિઝન લઈને આવે છે. ટાસ્ક મળ્યું છે, કમ્પ્લીટ કરવાનું. બસ ટાસ્ક મારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે. કે ટાસ્ક ન થાય તો બે વસ્તુ થશે, ફાયર ફાઇટિંગ અને બ્લેમ ગેમ. સાહેબ મેં તો કર્યું, ઓલાએ નહીં કર્યું. રાઈટ. સાહેબ મેં તો ઈમેલ કર્યો, આને નહીં કર્યું. તમને શું લાગે છે આપણે આનાથી આપણે ગ્રો થશું? ઇન્ટરનલ ડિસ્પ્યુટ વધવાના.
ગ્રો ક્યારે કરશું? સેમ લાઈનમાં બધા આગળ વધે તો જ. એક્ઝેક્ટલી Tuning. સેમ લાઈન. એ લાઈન ક્યાં છે? ઓકે સો એ જે લાઈન મિસિંગ છે એ તમે ડિઝાઇન સિસ્ટમથી ડિઝાઇન કરો છો. યસ. ઓકે તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે એ જે લાઈન છે એ લાઈન શું છે, ક્યાં છે, કેટલી છે, એનું પ્રમાણ શું છે, એ બધું બિઝનેસ ઓડિટમાં બહાર આવે. ઓકે બરાબર છે. સેકન્ડ સ્ટેજ ઇઝ બિઝનેસ ડિઝાઇન. હવે આને હું થોડું ડિટેલમાં લઈ જાઉં છું. આપણે સ્ટાર્ટ આવી રીતે કરીએ. મારે એક ક્વેશ્ચન બધાને જ પૂછવો છે. બિઝનેસની વ્યાખ્યા શું? 2 મિનિટ લેજો, વિચારજો, તમારા મનમાં આન્સર રાખજો અને આ આન્સરથી બચજો કે બિઝનેસ એટલે પૈસા, કે હું મારે પૈસા કમાવું છે એટલે હું બિઝનેસ કરું છું, એ ટ્રાન્ઝેક્શન છે. પણ બિઝનેસની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ प्रॉपर्टी ऑफ डूइंग बिजनेस? ऐसा क्या होगा? એવું તો શું થશે કે જો અગર આવું થશે તો હું આને બિઝનેસ માનીશ, જો અગર આવું નહીં થાય તો હું આને બિઝનેસ નહીં માનું. બરાબર છે? તમે અગર બિઝનેસ કરો છો અને જો તમે પૈસા કમાવ્યા તો બિઝનેસ, રાઈટ. બરાબર છે ને, અને લોસમાં ગયા તો બિઝનેસ નથી. મોસ્ટલી એ જ મેન્ટાલિટી. પણ બિઝનેસ તો છે ને, લોસમાં ગયો છો એ એક ફાઇનાન્શિયલ સ્ટેટસ છે એટલે બિઝનેસ નથી. રાઈટ. તમે જ્યારે ટેક્સ ફાઇલ કરશો ત્યારે બિઝનેસની એન્ટિટી અંદર જ લોસ ફાઇલ કરશો ને, તો બિઝનેસ નથી. છે તો બિઝનેસ તો રહેવાનો જ છે. પૈસા કમાવશો કે લોસ કરશો? રાઈટ. તો એવું કોણે કીધું કે પૈસા કમાવો તો જ બિઝનેસ? હા, આપણે લિંક કર્યું છે કે બિઝનેસ મારે કરવો છે કારણ કે મારે પૈસા આવે, પણ લોસ પણ થઈ શકે છે. એનું શું? ના યાર, આવી તો કંઈ વિચારાતું હશે. તમે તો બહુ પેસિમિસ્ટિક છો, તમે તો બહુ નેગેટિવ છે. મેં કીધું સાહેબ હમણાં નેગેટિવ રહેવું સારું છે. જ્યારે બધું પ્રોબ્લેમ થઈ જશે ને ત્યારે પછી રડતા નહીં આવડે આપણને. કારણ કે there are so many people who are getting crushed. कितने लोगों ने लोन लिया है? કેટલા લોકો લોન લઈને આવે છે? કેટલા લોકો મા બાપના પૈસા લઈને આવે? કેટલા લોકો રિલેટિવ્સના પૈસા લઈને આવે? એન્ડ ધેન યુ આર આઉટ, યુ આર એક્ઝોસ્ટેડ. કેમ? પ્રોબ્લેમ ક્યાં હુઆ યાર? પહેલા તો બહુ જોશ હતો એન્ડ વિચ ઇઝ ગુડ, રહેવો જોઈએ, પણ પછી ધીરે 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 જે રીતે દિવસો ગયા, જે રીતે મહિનાઓ ગયા, એ જોશ કેમ ઠંડો થઈ ગયો અને કેમ ડિપ્રેશન આવી ગયું? કેમ તમારે ઓવરનાઇટ અહીંયાથી કશે બહારગામ જતા રહેવું પડ્યું? કેમ? કારણ કે એ જે વ્યાખ્યા છે ને બિઝનેસની, એ જ ક્લિયર નથી. રાઈટ. તો બિઝનેસ ડિઝાઇનમાં પહેલા આપણે વ્યાખ્યા કરી કે બિઝનેસની વ્યાખ્યા શું? देयर आर 4 ways टू अर्न मनी. पैसे कमाने के 4 तरीके. बराबर છે? એક એઝ એન એમ્પ્લોય. રાઈટ. એમ્પ્લોય, તમે કશે જોબ કરો, 9 to 5 જોબ કરો, તમને સેલરી મળશે. સેકન્ડ ઇઝ સેલ્ફ એમ્પ્લોય. સેલ્ફ એમ્પ્લોય, બરાબર છે? એટલે શું? આઈ એમ એન આર્ટિસ્ટ, આઈ એમ અ ક્રિકેટર, આઈ એમ એન એક્ટર. બરાબર છે? એટલે આઈ હેવ અ વેરી niche skill, okay, which is almost non-replicable. I am self-employed. રાઈટ. બરાબર છે? All actors are self-employed. Shahrukh Khan, Hrithik Roshan, they all are self-employed, right? કારણ કે they have a very niche skill, રાઈટ. very high and niche skill. Correct? એટલે આ જેટલા પણ લોકો છે ને, સેલેરીડ અને સેલ્ફ એમ્પ્લોયડ, આ લોકો શું કરે છે? એક્ટિવલી કામ કરે છે. શું કરે છે? એક્ટિવલી કામ કરે. એટલે રોજ એ લોકોએ શું કર્યું છે? રોજ 8 થી 10 કલાક એ લોકોએ કામ પર જવું પડે. ફેર? બરાબર છે? આમાંથી ખોટું છે? તમે માનો છો આ? યસ. બરાબર છે? હવે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. થર્ડ ઇઝ ઇન્વેસ્ટર. ઓકે. કે તમારી પાસે પૈસા છે અને તમે ઇન્વેસ્ટ કરે, ગમે ત્યાં કરે, ઇક્વિટીમાં કર્યા, ડેટમાં કર્યા, એફડીમાં કર્યા, મેટલ, વેરેવર. યુ આર એન ઇન્વેસ્ટર. એટલે તમે આજે એફડીમાં પૈસા મૂક્યા, બરાબર છે, અને તમને એની પછી માની લો 10, લેટ્સ સે 8%, તમને વર્ષ પછી 8% એનું ઇન્ટરેસ્ટ મળ્યું, તો રાઈટ, તો આપને उसके लिए काम किया? नहीं किया. काम नहीं किया ना आपने. તમે એક્ટિવલી કઈ કામ કર્યું છે? તમે કશે જેને કામ કરેલું છે એના માટે? ના. નહીં. બરાબર છે? તમે કશે જેને હાજરી આપી છે કે જો આ ₹1,00,000 રૂપિયાની સામે જો મને 8,000 રૂપિયા મળે છે તો 8,000 રૂપિયા સામેનું મારું આટલું કામ છે?
નહીં ના. હા, એટલે આને શું કહેવાય? પેસિવ વર્કર. શું કહેવાય? पैसिव वर्क. પેસિવ વર્કર. ओके कि मैंने काम नहीं किया, मेरे पैसे ने काम किया, ओके. मैं तो घर पे बैठा हूँ. बराबर है. राइट. So this is investors are all passive. They have a passive system. Passive. They all passive income છે કે મારે એક્ટિવલી કશે કામ નથી કરવું પડતું. बराबर है. फोर्थ इज पहले क्या देखा हमने? एम्प्लॉय, एम्प्लॉय. सेल्फ एम्प्लॉय. ये दोनों एक्टिव है. इनको हमेशा काम करना पड़ता है राइट. पैसा कमाने के लिए. इन्वेस्टर है, उसको पैसा कमाने के लिए एक्टिवली काम नहीं करता है, उसका पैसा उसके लिए काम करता है. ट्रू. बराबर है. फोर्थ इज बिजनेस. ओके. Business, surprisingly, is an passive system. How? Fantastic. चलो, अभी ये थोड़ा समझते हैं. मान लो તમે તમારો ઓફિસ, તમારી એક મોટી ફેક્ટરી છે, તમારું 200, 300, 500, 600 કરોડનું ટર્નઓવર છે. તમે રોજ ફેક્ટરીએ જાઓ છો, બરાબર છે? ત્યાં 10 વાગે એક્ઝેક્ટ પહોંચી જાઓ છો, સાંજના 5-6 વાગ્યા સુધી રહો છો, રાઈટ? એટલે તમે મને એમ કહો છો કે હું રોજ સવારે 10 વાગે જાઉં છું, 6 વાગ્યા સુધી ફેક્ટરી રહું છું, 6 અને 2 8 કલાક હું રોજ મારા કામને આપું છું. મારી સામે મારું બીજો એમ્પ્લોય પણ છે જે રોજ સવારના આવે છે 10 વાગે અને સાંજના 6 વાગે જાય છે. એટલે એ પણ 8 કલાક કામ કરે છે, હું પણ 8 કલાક काम करूँ છું, पर हूँ बिजनेसमैन છું અને एम्प्लॉय છું. मतलब हम काम दोनों एक्टिवली कर रहे हैं. तो मैं उसमें मेरे में ज्यादा फर्क नहीं है. फर्क એટલો છે કે હું મારી ઓફિસમાં કામ કરું છું અને એ કોઈ બીજાની ઓફિસમાં કામ કરે છે. કામ તો અમે બંને એક્ટિવલી જ કરીએ છીએ. राइट. તો હું સેલ્ફ એમ્પ્લોયડ થઈ ગયો. બિઝનેસ કેવી રીતે? મુકેશ અંબાણી પાસે કેટલા બિઝનેસ છે? लॉट्स ऑफ. અપ્રોક્સિમેટલી એક નંબર આપો ખાલી. 100 प्लस. 100 પ્લસ. બરાબર છે. ચલો અડધા લઈએ, 50 પ્લસ. 50 प्लस. 50 બિઝનેસ. અગર આ ફ્રેમવર્કથી આપણે ચાલીએ, એનો મતલબ એમ કે મુકેશ અંબાણી રોજ 50 અલગ અલગ ઓફિસમાં જવું પડે કામ કરવા માટે. राइट राइट. ફેર છે ને? हाँ हाँ. હા, જઈ શકે? ना पॉसिबल नहीं. પોસિબલ નથી. તો આપણે એમ કહીએ છીએ કે મુકેશ અંબાણી છે, ઓફકોર્સ એની પાસે 100 થી વધારે બિઝનેસ છે. તો એક માણસ એમ કહે છે કે ભાઈ મારી પાસે 100 થી વધારે બિઝનેસ છે, પણ હું રોજ ઓફિસ જતો નથી અને મારો બિઝનેસ રોજ બિલ્ડ થાય છે અને રોજ ગ્રો થાય છે. ओके. અને એની સામે હું એમ કહું છું કે મારી પાસે એક ફેક્ટરી છે, હું રોજ 8 કલાક જઉં પણ છું, પણ ગ્રો કરવા ગડબડ છે. ओके. बराबर ना? क्यों? कोई सिस्टम. गड़बड़ हुआ ना ये. हाँ. આ ગડબડ થઈ કે નહીં થઈ? राइट. ગડબડ થઈ કે નહીં થઈ? થઈ થઈ. આ ગડબડ શેના માટે થઈ? કારણ કે બેસિક ફંડામેન્ટલ ઓફ બિઝનેસ આપને ક્લિયર નથી. राइट. હવે ફંડામેન્ટલ શું છે? ફંડામેન્ટલ આ છે કે બિઝનેસની બીજું નામ છે સિસ્ટમ. ओके. સિસ્ટમ. બિઝનેસનું કામ છે કે એક સિસ્ટમ જ્યારે બને છે, એ સિસ્ટમ એની મિત્તે ચાલે છે, બરાબર છે? અને સિસ્ટમ જે ચાલે છે એમાંથી તમને પૈસા મળે છે. એટલે તમે સિસ્ટમની અંદર કામ નથી કરી રહ્યા. એ જે સિસ્ટમ છે એના પર માણસો કામ કરી રહ્યા છે, પણ સિસ્ટમ બનાવવાની જવાબદારી તમારી છે. ओके. मैनेज भी करवानी. સિસ્ટમ બનાવવાની જવાબદારી તમારી છે, બરાબર છે? ચલાવવાની જવાબદારી માણસોની છે. ओके. ખ્યાલ આવ્યો? અને જ્યારે સિસ્ટમ ચાલશે એમાંથી પૈસા આવશે, કેશ ફ્લો આવશે, એટલે તમારા માટે પેસિવ થઈ ગયું. ओके. ખ્યાલ આવ્યો? राइट. એટલે ઇન્વેસ્ટર શું કરે છે? હવે લેટ્સ ગો વન વે. ઇન્વેસ્ટર્સ આવા સિસ્ટમ ઉપર પૈસા રોકે છે. ओके. ओके. गॉट इट. ख्याल आया? एकदम फर्क क्लियर. राइट. बिजनेस का जॉब है सिस्टम बनाना, इन्वेस्टर का काम है ऐसे सिस्टम पे पैसा लगाना. सिंपल. ट्रू. તમે મુકેશ અંબાણી કંપની પર પૈસા લગાડો છો સ્ટોકમાં? બટ ઓબ્વિયસલી. પણ હું તમને કહીશ મને 5000 રૂપિયા મારે સ્ટાર્ટઅપ કરવું છે, તમે ત્યાં 50 લાખ, હા, તમે ત્યાં 5 લાખ કે 50 લાખ લગાવવાની તૈયારી છે. મુકેશ અંબાણી મળ્યા તમે ક્યારે? ક્યારે નહીં. કોઈ માણસને મળ્યા? નો. કોઈનો કંપનીનો રિપોર્ટ આપ્યો? નો નો નો. કોઈ તમે ઓળખો છો? તમે તમારો કોઈ સંબંધી છે? નો. નહીં. પણ હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું, નાનપણથી ઓળખે છે આપણે. મેબી ધેટ્સ વાય. એટલે તમે સમજો પ્રોબ્લેમ ક્યાં છે. તમે પણ અંદરથી માણસોને જાણ્યા વગર તમે 50 લાખ ઇન્વેસ્ટ કરવા તૈયાર છો,
તો તમે માણસ પર ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, તમે સિસ્ટમ પર ઇન્વેસ્ટ કરી રહ્યા છો. રાઈટ. કારણ કે જ્યારે એક માણસ તમારી પાસે 5,000 રૂપિયા માંગે છે તો તમને તમારા માઇન્ડને ખબર પડે છે કે આ હું પૈસા માણસ પર લગાડું છું, સિસ્ટમ પર નહીં, એટલે માણસ પર મારે 5,000 પર નથી લગાડવા. Okay. So system makes surety safety. System is the starting point, okay, towards business performance and growth, and that is business design. Okay. તો બિઝનેસ ડિઝાઇનમાં શું કરીએ છીએ, અમે તમારું એક આખું બિઝનેસનું સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ. Okay. Okay. So પહેલા ઓડિટ થયું, right. ઓડિટમાંથી આખું વિઝન, અલાઇનમેન્ટ, ઓલી આખી લાઈન બહાર આવી ગઈ, મારે હું ક્યાં છું અને મારે ક્યાં પૂછવું છે. હવે મારે જ્યાં પૂછ્યું છે પછી એનો રોડમેપ આવ્યો. હવે આ રોડમેપ પરથી આખું એક ડિઝાઇન બનશે ને, Right. કે નહીં? આખું એક ડિઝાઇન બનશે કે મારે અમારો બિઝનેસને કેવી રીતે ડિઝાઇન કરવો છે. Right. હવે ડિઝાઇન એટલે શું? Yes. So design માં શું મતલબ? ઓકે, નાઉ તમે કોઈ ફ્લેટ લીધો, બરાબર છે, તમને ફ્લેટ લીધો, તમને તાળા ચાવી મળી ગયા, બરાબર છે, એ ફ્લેટમાં તમે કાલથી રહેવાનું ચાલુ કરી દેશો? નહીં, થોડું સેટઅપ કરીશ. થોડું સેટઅપ કરશો, બરાબર છે. એટલે તમે એમ કહો છો કે પ્રોપર્ટી આવી ગઈ પણ હું રહી નહીં શકું, એટલે રહેવા લાયક કરવી પડે. રહેવા લાયક કરવી પડે, બરાબર છે. એટલે તમે શું કરશો, તમે એક આર્કિટેક્ટને અપોઇન્ટ કરશો કે ભાઈ અમારું ઘર છે, આ તાળું અને આ ચાવી, આ મારું ઘર છે, આ ઘર જોઈ લે, મને એસ્ટિમેટ આપી દે. રાઈટ. બરાબર છે કે કઈ ગડબડ છે આમ? નહીં, બરોબર. બરાબર છે. એ શું કરશે, આખા ઘરનું મેજરમેન્ટ લેશે, આખો એક પ્લાન બનાવશે અને તમને એસ્ટિમેટ આપશે કે સાહેબ આ પ્લાન, આ એનો એસ્ટિમેટ. राइट. यस और नो? यस. बराबर है. हम लोग की भाषा में बोलते हैं स्कोप और कॉस्ट. ओके. प्लान એટલે સ્કોપ, કે આ ઘરમાં કિચન ક્યાં આવશે, બેડરૂમ ક્યાં આવશે, બધું વગેરે 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 ક્યાં આવશે, બરાબર છે, રાઈટ. અને એના પૈસા આટલા અને એના આટલો ટાઈમ આટલો. ઓકે. બરાબર છે. સેમ વિથ બિઝનેસ. તમારે બિઝનેસ ગ્રો કરવો છે, પરફોર્મ કરવો છે, 100 CR થી 200 CR પર પહોંચવું છે, પ્લાન ક્યાં છે? ओके. वेयर इज द डिजाइन? आर्किटेक्ट ने जो आपको दिया, दैट इज द डिजाइन ऑफ योर हाउस ना, राइट? राइट. इट्स अ ब्लूप्रिंट ऑफ योर हाउस. राइट. अगर आप गौर से देखें तो उसमें हर एक इंच નો હિસાબ છે એમાં. राइट. राइट. બરાબર છે કે નહીં, કે એ ખોટું છે? નહીં, સાચી વાત. બરાબર છે. હર એક ઇંચ નો હિસાબ છે. તમારા બિઝનેસના બ્લુપ્રિન્ટ એવી પાસે કોઈ છે જ્યાં હરેક માણસનો, હરેક એક્ટિવિટીનો, હરેક રૂલનો, હરેક ડિપાર્ટમેન્ટનો, હરેક ફંક્શનનો હિસાબ હોય? राइट. क्या चाहिए? मिसिंग. मिसिंग. तो हमने क्या किया, ऑडिट भी नहीं किया, कुछ नहीं किया, कोई आया, पीपीटी दिखाया, पीपीटी જોયું ને કામ ચાલુ. ओके. શું લાગે છે સક્સેસ રેટ? 0.00. રાઈટ. અહીંયા પૈસા લોકોના વેડફાય છે. ઓકે. ચોખ્ખી અને ચડવા. ઓકે. અહીંયા લોકોના 2 કરોડ 5 કરોડ અમે તો જોયા છે ભાઈ. અમે કંપનીઝ એવી પણ જોઈ છે જે 15 કરોડ રૂપિયા 6 મહિનામાં આઉટ. 6 મહિનામાં આઉટ. તમે શું કરશો? જે રીતે તમે કીધું કે કોઈ કોર્સ નથી, કોર્સ કરીને તમે શું કરશો? રાઈટ. કોર્સ ઇઝ અ ક્વિક ફિક્સ. એટલે ઓલાએ તમને કીધું કે ભાઈ તમે અહીંયા ફાયર ફાઇટિંગ કરો છો, આ ફાયર ફાઇટિંગનું આ છે, એટલે તમે પ્રોબ્લેમ સોલ્વ કરો છો. રૂટ કોઝ, ડિઝાઇન. રાઈટ. ડિઝાઇન ક્યાં છે? ઓકે. ડિઝાઇન હશે તો મને ખબર પડશે ને કે હવે મારે કરવું કે નહીં. અને અગેન કોર્સ સ્ટેન્ડર્ડ છે કે કસ્ટમ છે? સ્ટેન્ડર્ડ. સ્ટેન્ડર્ડ છે. બિઝનેસ કસ્ટમ છે કે સ્ટેન્ડર્ડ છે? એ કસ્ટમ છે. તો કઈ રીતે ફિટ થશે? રાઈટ. આપણે પહેલા જ વાત થઈ ગઈ છે કે એક ઇન્ડસ્ટ્રીમાં પણ 2 જણા અલગ અલગ રીતે બિઝનેસ કરે છે. તો 2 જણા માટે અલગ અલગ કોર્સ હશે કે એક જ કોર્સ હશે? અલગ અલગ, ડિફરન્ટ. 2 જણા માટે કોર્સ તો એક જ હશે ને. 2 જણા માટે અગર કોઈ કોર્સ હું તમને આપું છું તો બંને જણા માટે કોર્સ તો સેમ જ હશે કોર્સ ને? સેમ હશે, રાઈટ. બટ વિઝન, પણ તમે બિઝનેસ અલગ કરો છો. યસ, બિઝનેસ અલગ. તો કેવી રીતે અપ્લાય કરશો? રાઈટ. ઓકે. 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 સો કોર્સ અને ટેમ્પલેટ વર્ક ના કરે બિઝનેસ. ટેમ્પલેટ્સ, કોર્સિસ અકોર્ડિંગ ટુ મી એ વર્ક કરશે ટુ એન એક્સટેન્ટ, બેસિક એક્સટેન્ટ, પણ લેવલ
તમારે જો લેવલ 10 થી લેવલ 1000 પર જવું હશે ને, ઓકે, તો ધીસ ઇઝ ધ અપ્રોચ. આ બધા ગ્લોબલ ફ્રેમવર્ક છે. ડિઝાઇન થિંકિંગ, બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, આ બધા ગ્લોબલ ફ્રેમવર્ક છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, ઉબર, આ બધી કંપનીઝ આર યુઝિંગ ગ્લોબલ ફ્રેમવર્ક્સ. ઓકે. એટલે તમે કયા લેવલ પર છો ને તમારા બિઝનેસ પર એ ડિસાઇડ કરશે કે હું તમને એક ટેમ્પલેટ આપી દઉં. હવે સે ફોર એક્ઝામ્પલ કોઈ ફાઉન્ડર છે, એને કઈ ગતાગમ નથી, એને કઈ ખબર નથી, એને એક આઈડિયા છે, તો એને એક ટેમ્પલેટ આપી દઈશ કે બોસ આ એક ટેમ્પલેટ છે. પહેલું કોલમ કસ્ટમરનું નામ, બીજું કોલમ એનો ફોન નંબર, ત્રીજું કોલમ એનું ઈમેલ આઈડી, ચોથું કોલમ એનો ગૂગલ લિંક, પાંચમું કોલમ સ્ટેટસનું કોલમ, છઠ્ઠું કોલમ. તો એને બહુ સારું લાગશે કારણ કે એને જોયું જ નથી. રાઈટ. બટ હી ઇઝ એટ 0 લેવલ એટ હિઝ બિઝનેસ. પણ કોઈ માણસ જે ઓલરેડી ERP ઇમ્પ્લિમેન્ટ કરીને બેઠું છે, એને આ કઈ કામનું નથી. રાઈટ. શું કામનું છે ને? ઓકે. એ કહે સાહેબ ઉભા રહો, હું તમને બીજી એક્સેલ આપું છું જેમાં 100 કોલમ છે. રાઈટ. ખ્યાલ આવે છે? ઓકે. સો ઇટ ડિપેન્ડ્સ કે વોટ મેચ્યોરિટી લેવલ યુ આર. ઓકે. સો તમે જે સિસ્ટમ ડિઝાઇન કરવાની વાત કરો છો, જી, એના માટે કોઈ પર્ટિક્યુલર ફ્રેમવર્ક કે તમે કઈ યુઝ કરો છો, કોઈ મોડેલ કે? કરેક્ટ. તો મેં જે રીતે કીધું કે ડિઝાઇન થિંકિંગ એક ફ્રેમવર્ક છે. ઓકે. સેકન્ડ એક ફ્રેમવર્ક આવે છે. સો ચલો કે એક્ઝામ્પલ આપું છું તમને. આખી દુનિયામાં બિઝનેસીસ છે આર ઓફ 2 ટાઈપ્સ. ઓકે. આખી દુનિયામાં બિઝનેસ કેટલા ટાઈપની છે? 2 ટાઈપ્સ. આનાથી બીજું કંઈ નહીં. આ બધા ઓડિયન્સીસ એકદમ ક્લિયરલી આ ઇનસાઇટ છે. આ તમારા માઇન્ડની અંદર कॉपी पेस्ट કરી કાઢજો फॉर रेस्ट ऑफ योर लाइफ. आपके बहुत सारे रिस्क कम हो जाएंगे, आपके बहुत सारे पैसे बच जाएंगे. ठीक है, एकदम ध्यान से सुनना. 2 ટાઈપ છે. એક છે પ્રોસેસ ડ્રિવન બિઝનેસ. ઓકે. એક છે પ્રોસેસ ડ્રિવન બિઝનેસ. એટલે શું? બેંક. ઓકે. બેંક. તમે આજે બેંકમાં ગયા, 10 લાખની FD કરાવી, બેંક મેનેજરને મળ્યા, ઘરે આવી ગયા. રાઈટ. બરાબર છે. 10 દિવસ ફરીથી ગયા, ઓકે, બેંક મેનેજર ચેન્જ થઈ ગયો. ફેર ને? FD ચેન્જ થઈ ગઈ? નો. કેમ? એ તો જે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે. કેમ એવું? સિસ્ટમ. અચ્છા. એટલે શું કે બેંક એક પ્રોસેસ ઉપર ચાલે છે. રાઈટ. બરાબર છે. બેંકમાં કેટલા લોકો આવશે કે જશે, બેંકને પ્રોસેસને ફરક પડશે નહીં પડે. એઝ ઇટ ઇઝ જ રહેશે. ઓકે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો એ જે પ્રોસેસ છે એનું એક ફ્રેમવર્ક છે, બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે. બરાબર છે. સો વી આર એન એક્સપર્ટ ઇન દેટ ફ્રેમવર્ક ફ્રોમ લંડન. ઓકે. બરાબર છે. દેટ ઇઝ વન ફ્રેમવર્ક. પછી બીજું ધ સેકન્ડ ટાઈપ ઓફ ફ્રેમવર્ક ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઓકે. મેટ્રો. બરાબર છે. મેટ્રો અહીંયા છે આપણી પાસે અમદાવાદમાં. રાઈટ. આ મેટ્રોનો આખો એક પ્રોજેક્ટ થયો હશે. ગવર્મેન્ટે આ પ્રોજેક્ટ કરવા માટે આ પ્રોજેક્ટ કોઈને સોંપ્યો હશે. રાઈટ. દાખલા તરીકે લેટ્સ ટેક એક્ઝામ્પલ, આ પ્રોજેક્ટ L&T ને આપેલો છે. એક્ઝામ્પલ. બરાબર છે. L&T આ પ્રોજેક્ટ ઉપર PMPs ને યુઝ કરે, ઇટ્સ કોલ્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ. ઓકે. બરાબર છે. એ PMPs ના પ્રોજેક્ટ સોંપે. PMP ની નીચે 500,000 માણસો હોય, ડિપેન્ડિંગ અપોન ધ સ્કેલ ઓફ ધ પ્રોજેક્ટ. ઓકે. બરાબર છે. પ્રોજેક્ટનું સ્કેલ હોય એ રીતે આખો એ લોકોનો હાયરાર્કી હોય. પણ આખું પ્રોજેક્ટનું બ્લુ પ્રિન્ટિંગ, આખું પ્રોજેક્ટનું મેનેજમેન્ટ કોણ કરે? PMP કરે. ઓકે. આવા લોકો કેટલા છે આખી દુનિયામાં? તો ગૂગલને હમણાં રિસેન્ટલી કર્યું હતું, આઈ થિંક એક્ટિવ PMPs વર્લ્ડ વાઇડ તો મને કહી 1.4 મિલિયન આવ્યું હતું. ઓકે. એટલે અરાઉન્ડ 14 to 15 lakhs. ઓકે. રાઈટ. તો આખી દુનિયામાં PMP ક્રેડેન્શિયલ્સ વાળા 14-15 લાખ લોકો છે, એમાંથી એક હું છું. સો વી આર વેરી લકી. ઇટ્સ જસ્ટ છે. સો દેવગુરુ કૃપા છે. સો એટલે ગમે તે બિઝનેસ હોય, તમારો પ્રોસેસ ડ્રિવન બિઝનેસ હોય, પ્રોજેક્ટ ડ્રિવન બિઝનેસ હોય, ઓકે, વી હેવ ધી એક્સપર્ટીઝ ટુ સ્ટ્રક્ચર, સ્ટેન્ડર્ડાઇઝ એન્ડ ડિજિટાઇઝ એની બિઝનેસ, એની ઇન્ડસ્ટ્રી. ઓકે. બરાબર છે. એટલે આ તો મેં તમને કીધું કે બિઝનેસના ફ્રેમવર્ક કયા છે. એટલે આ તો બેક એન્ડ ઓપરેશન્સ થઈ ગયું બિઝનેસમાં. ઓકે. તો તમે એ મોડેલ્સ ઉપર વર્ક ફ્રેમવર્ક ઉપર વર્ક કરો? યસ. બેક એન્ડ આના પર કામ કરીએ છીએ. ઓકે. બરાબર છે. પછી મેં તમને ડિઝાઇન થિંકિંગનું કીધું. બરાબર છે. એમાં અમે ફ્રન્ટ એન્ડ અને બીજા બધા મોડ્યુલ્સ પર કામ કરીએ છીએ. ઓકે. સો ધીઝ આર ધ 3 ફ્રેમવર્ક્સ જે લોકો મોટા મોટી યુઝ કરીએ છીએ. ઓફકોર્સ બીજા ઘણા બધા પણ છે,
પણ એ બધા આના ફોલોવર્સ છે. ઓકે પણ મેઇન ડ્રાઈવર્સ આ 3 ફ્રેમવર્ક છે અને આ ગ્લોબલ ફ્રેમવર્ક છે. એટલે શું કે તમે આજે તમારી ઇન્ડિયામાં કંપની કરી, હવે તમારે અબ્રોડ કરવી છે, તો બધું કંઈ ચેન્જ નથી કરવાનું. રાઈટ. આ જ ફ્રેમવર્કનું એક્સટેન્શન ત્યાં થશે અને ઇટ ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ. એટલે તમે યુએસમાં પછી યુએસના માણસો પાસે કામ કરાવશો તો એ લોકો આ સમજશે. ઓકે. ઇન મુંબઈનો સોફ્ટવેર ડેવલપર હું પાસે કામ કરે છે ને લોકલ, તો યુએસનો સોફ્ટવેર ડેવલપર એનો કોડ જોઈને ખબર આવી જશે. રાઈટ. ઓકે. પણ આપણે સ્ટેન્ડર્ડ છે કે મુંબઈમાં પણ માણસ એ સમજી શકશે, એ લેંગ્વેજ સમજી શકશે, એ ફ્રેમવર્ક સમજી શકશે, એ સેમ માણસ યુએસનો માણસ પણ સમજી શકશે, એ સેમ રશિયાનો પણ માણસ સમજી શકશે, એ સેમ ફ્રાન્સનો પણ માણસ સમજી શકશે. ઓકે. દેટ ઇઝ ધ રીઝન ઇટ ઇઝ અ ગ્લોબલ ફ્રેમવર્ક. ઓકે. એટલે તમારો વધારે ને વધારે ખર્ચો ન થવો જોઈએ, કારણ કે આ રિસ્ક થઈ જાય. રાઈટ. હવે આ બધું કોણ વિચારશે? True. Got it? So we say કે we help business leaders with business design and digital transformation, saving them 10x cost and reducing 90% risk. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તમે શું કરો છો ને એ એટલું મહત્વનું નથી, એ કરીને તમે શું બચાવી શકો છો એ વધારે મહત્વનું છે. ઓકે. 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 સો સપોઝ તમે જે કહો છો કે તમે જે ફ્રેમવર્ક, જે આખી બ્લુપ્રિન્ટ ડિઝાઇન કરો છો, જી. ઠીક છે. હવે સપોઝ હું મારા સાઈડથી મને ક્વેશ્ચન આવ્યો, હું તમને કહું છું કે અત્યારે કેવું છે, ટાઈમમાં બધું સિચ્યુએશન ચેન્જ થતી હોય છે, વોર ગમે ત્યાં થઈ શકે છે, ગવર્મેન્ટ ગમે ત્યાં ચેન્જ થઈ શકે છે. તો આ એવા એક અનસર્ટેન ફેક્ટર છે કે તમે ડિસાઇડ ના કરી શકો ક્યારે તમારી સાથે તમારા બિઝનેસમાં થવાના છે. કરેક્ટ. તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એના માટે કેવી રીતના રેડી રહી શકાય એ તમે ડિફાઇન કરી શકો આમાં? યસ. ઓકે. આન્સર ઇઝ યસ. શોર્ટ એન્ડ સ્વીટ આન્સર યસ. ઓકે. બિઝનેસમાં અમે આને રિસ્ક કહીએ છીએ. રિસ્ક એટલે શું? અનસર્ટનિટી. અનસર્ટનિટી શું? જે આજે મને ખબર નથી એ, જે કાલે કદાચ થઈ શકે. બરાબર છે? રાઈટ. તમે જ્યારે રિસ્ક આઈડેન્ટિફાય કરો છો ને ત્યારે જે રિસ્ક અડધું થઈ જાય. ઓકે. ઓકે. સો કાઇન્ડ ઓફ એક બેકઅપ પ્લાન બી આમાં હોય છે. 100% હોય. કારણ કે લોકો ખાલી જો 99% લોકો ખાલી પ્રોડક્ટ અને સર્વિસ પર ધ્યાન આપે છે. કે હું આ પ્રોડક્ટ બનાવું છું, આને હું વેચીશ, આ વેચીશ તો અને મને આટલા પૈસા આવશે. કે હું આ સર્વિસ કરું છું, મારે આને વેચી છે તો મને આટલા પૈસા આપશે. પણ આ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ઓકે. આ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. આનાથી બહુ એક ઉપર વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, વિચ ઇઝ યોર ઓપરેટિંગ મોડલ. તમારું બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ હશે, પણ જો ઓપરેટિંગ મોડલ, બિઝનેસનું ઓપરેટિંગ મોડલ બરાબર નહીં હોય ને તે પ્રોડક્ટ પણ ફેલ થઈ જશે. ઓકે. કારણ કે એ પ્રોડક્ટ એન્ડ સર્વિસ એક મોડલની અંદર છે. એ મોડલ બરાબર નહીં ચાલે તો પ્રોડક્ટ એન્ડ સર્વિસ કેવી રીતે ચાલશે? ટ્રુ. ઓકે. રાઈટ. બરાબર છે. તો એ જે ઓપરેટિંગ મોડલ છે, બરાબર છે, આ બધું એક ડિઝાઇનના પાર્ટમાં આવે છે કે ક્યારે ઉઠીને કોઈ પણ વસ્તુ થાય, નવો અગર કોમ્પિટિટર આવી જાય, નવું ડિસ્ટ્રપ્શન થઈ જાય, ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ ચેન્જ થઈ જાય, સ્ટોક માર્કેટ પડી જાય, બરાબર છે, તમારા કોમ્પિટિટર્સ વધી જાય, ઘટી જાય, તમારી સોશિયલ ઇકોનોમિક લાઈફ ઇમ્બેલેન્સ થઈ જાય, ગમે તે એટલું થાય, તમને 10 મિનિટની અંદર એ ડિઝાઇનથી ખબર પડી જશે કે આ ઇમ્પેક્ટથી તમારા બિઝનેસ પર શું ઇમ્પેક્ટ થશે. ઓકે. અને જો તમને ખબર પડી ગઈ, that is where you have won. लाइफ में प्रॉब्लम ये नहीं है कि क्या होगा, लाइफ में प्रॉब्लम ये है कि पहले पता लगाओ कि क्या होगा. ઓકે. સૌથી મોટો પ્રોબ્લેમ લાઈફમાં કે તમે ડોક્ટર્સને પણ જો ડાયગ્નોસિસનો છે, ઓપરેશન તો 2 કલાકનું જ છે, 6 મહિના નીકળે છે ડાયગ્નોસિસ. રાઈટ. શું કહું છું? બરાબર છે રાઈટ. કે નથી બરાબર? નહીં, ટ્રુ. બરાબર છે ને? યસ. કે ભાઈ પહેલા આ રિપોર્ટ કરાવો. અરે આમાં કઈ નહીં આવ્યું સાહેબ, એક કામ કરો, હું તમને દવા આપું છું, 2 અઠવાડિયા પછી આ રિપોર્ટ કરાવો. આમાં પણ નહીં આવ્યું, હવે કામ કરો, હવે MRI કરાવો. આમાંય નહીં આવ્યું, હવે CT સ્કેન કરો. આમાંય નહીં આવ્યું. એટલે તમે 6 મહિના સુધી તમે શું કરો છો? આઈડેન્ટિફિકેશન કરો છો. પછી સોલ્યુશન, ઓપરેશન તો 2 કલાકનું જ છે. રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ શું છે? આઈડેન્ટિફિકેશન કે સોલ્યુશન? આઈડેન્ટિફિકેશન. બાકી મે બી ચાન્સીસ છે વિથઆઉટ ઓપરેશન બી વર્ક થઈ જતું હોય. એક્ઝેક્ટલી. તો બિઝનેસમાં પણ સેમ છે. લોકોને આઈડેન્ટિફિકેશન નથી એટલે આપણે તુક્કા મારીએ છીએ. રાઈટ. અને તુક્કા મારીએ છીએ એટલે દેટ ઇઝ અનસર્ટનિટી.
એટલે રિસ્ક છે એટલે આપણે રિસ્ક લઈએ છીએ. એટલે વધારે રિસ્ક વધે છે તો ચાન્सेस ऑफ कोलैप्स है यार. फिर हम बोलते हैं यार इंडस्ट्री नहीं चला यार, આ ઇન્ડસ્ટ્રીમાં મજા નથી. નહીં, અગર ઇન્ડસ્ટ્રીમાં મજા નથી તો પછી બધા માટે મજા નથી. રાઈટ. અમુક લોકો અપ જાય ને અમુક ના જાય, એ તો કેવી રીતે પોસિબલ? એટલે શું છે એનો મતલબ શું છે કે બિઝનેસ ઇઝ નોટ અબાઉટ પ્રોડક્ટ્સ, ઇટ્સ નોટ અબાઉટ સર્વિસીસ. ઓકે. બિઝનેસ એટલે પ્રોડક્ટ અને સર્વિસ નથી. बिजनेस એટલે રિસ્ક. बिजनेस का पहला नाम है नेट इनकम, प्रॉफिट, રાઈટ. बराबर ना. दूसरा नाम है रिस्क. આ હું ઘણી બધી જગ્યાએ કહું છું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈફ ટાઈમ મેમરાઇઝ કરીને રાખજો. બિઝનેસનું બીજું નામ છે રિસ્ક, बराबर है. और बिजनेस का तीसरा नाम है रिस्पॉन्स टाइम. ओके. रिस्पॉन्स टाइम, रिस्पॉन्स टाइम. रिस्क कम करो, रिस्पॉन्स टाइम करो कम करो, नेट इनकम इज द आउटकम. ओके. आपने रिस्क, आपको पता ही नहीं रिस्क क्या है, તમને ખબર જ નથી. અગર તમને ખબર જ નથી રિસ્ક ક્યાં છે તો તમે કહેશો સેલ ડાઉન થઈ ગયું. સેલ ડાઉન થઈ ગયું તો આઉટકમ છે ને, રૂટ કોઝ શું છે? રાઈટ. ઓકે. રૂટ મૂળ શું છે કે સેલ ડાઉન થયું? ઓકે. જે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, સિસ્ટમ ક્યાં છે? છે તો પ્રોબ્લેમ છે. રાઈટ રાઈટ રાઈટ. અચ્છા, એક બીજો ક્વેશ્ચન છે. ચલો, તમારું આ વર્ક થયું કે સિસ્ટમ, બ્લુપ્રિન્ટ, કે તમે મતલબ ડિફાઇન કરો છો કે આવી વસ્તુ હોવી જોઈએ. જી. હવે સપોઝ મારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે, ઠીક છે, તો મારે શું જોશે, મારા કયા કયા ફ્રેમ, મતલબ મારે પિલરો બનાવવા પડશે કે હું આ બનાવીશ, પહેલા આ કરીશ, ડિપાર્ટમેન્ટ બનાવીશ, એ લોકો આ વર્ક કરશે, રોલ્સ, રિસ્પોન્સિબિલિટી. હવે હું ChatGPT યુઝ કરી ના કરી શકું છું ને? હા, એક્ઝામ્પલ. સપોઝ કે મારે ઈ કોમર્સની એક વેબસાઇટ બનાવી છે. ઓકે ઓકે. તો હું એના માટે ChatGPT પૂછીશ કે મને શું શું પ્રોસેસ હશે, મને કહો, મારે કયા ડિપાર્ટમેન્ટ કરવા પડે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ. તો એ મને કહેશે વેબસાઇટ બનાવો, રો મટીરિયલ આવું લાવો, પ્રિન્ટિંગ માટે હાર્ડવેર, જે બધું મારે પ્રોડક્ટ્સ હોય એના મને કન્ફિગ્યુરેશન બધું ડિટેલમાં એ મને આપી દેશે રિપોર્ટ. ओके. સો એનાથી મારું કામ થઈ જાય તો મારે કેમ કોઈ कंसल्टेंट ने हायर करવું પડે? सुपर. चलो, तो इसमें से एक चीज क्लियर हो गई कि हमारे पास विजन नहीं है. બરાબર છે. પહેલા આપણે ક્લિયર કર્યું કે બિઝનેસ માટે શું જોશે, પહેલા વિઝન. રાઈટ. હવે વિઝન નથી એટલે આપણે ટ્રાન્ઝેક્શન પર આવી ગયા ને. હા, આ ટ્રાન્ઝેક્શન પર આવી ગયા ને આપણે. બરાબર છે ને કે મારે ChatGPT ને પૂછું કે મારે ઈ કોમર્સ વેબસાઇટ બનાવી, તો ChatGPT મને કે વેબસાઇટ બનાવવા માટે શું શું જોઈશે. રાઈટ. બરાબર છે. એટલે મારું વિઝન છે જ નહીં. મારે એક ટ્રાન્ઝેક્શન કે આવું બનાવું અને આવું બનાવું એટલે હું પૈસા લઉં, અને પૈસા લઉં એટલે હું આ બનાવું એટલે આ વેચું એટલે પૈસા. ટ્રાન્ઝેક્શન. બરાબર છે. અભી એક સ્ટેપ ઓર આગે. ChatGPT તમને કહેશે વેબસાઇટ બનાવો કે આમ કરો, એ તમને ઇન્ગ્રીડિયન્ટ્સ કદાચ આપી શકે. रेसिपी कौन आपसे? ChatGPT. अच्छा. ओके, तो एक काम करो, हम बिजनेस क्यों कर रहे हैं फिर? मैं और एक शॉर्टकट तरीका दिखाता हूँ. ओके. ChatGPT ने पूछो हाउ टू बिकम मुकेश अंबानी इन लेस देन 3 months. ચેટ સિમ્પલ છે ને સાહેબ, એ સ્ટેપ આપશે. રાઈટ. જો આપણી શ્રદ્ધા શું છે કે ChatGPT સ્ટેપ આપે, એ સ્ટેપને ફોલો કરું અને હું ફોલો કરીને હું મિલિયનર બની જાઉં. તો હું કહું છું બિઝનેસ કેમ કરવો છે? હું કહું છું ડાયરેક્ટ આઉટકમ પર ફોકસ કરો ને યાર. હાઉ ટુ બીકમ મુકેશ અંબાની ઇન લેસ દેન 6 months. ChatGPT સ્ટેપ આપે તો બની ગયા મુકેશ અંબાની. એ તો કેવી રીતે પોસિબલ છે? તો આવી રીતે કેવી પોસિબલ છે? રાઈટ. ઓકે. એક વસ્તુ સમજો, આ લોકોને જે ભ્રમણા બેસાડવામાં આવી છે કે ઓટોમેશન આમ કરશે, કારણ કે એ લોકોને એ વસ્તુ વેચવી છે. ઓકે. શું કહું છું, એકદમ ધ્યાનથી સાંભળજો, બધા જ લોકો ધ્યાનથી સાંભળજો અને વિચારજો. એ લોકોને એ વસ્તુ વેચવી છે એટલે તમને એમ કહેવામાં આવે છે કે આ તમે આમાં કર્યો તો આમ થઈ જશે. અગર એમ થઈ જવાનું હોત તો એ લોકોને કહેવાની જરૂર નથી. બરાબર છે ને? એટલે તમે મને, એટલે મુકેશ, આનો મતલબ એમ થયું કે મુકેશ અંબાણી મને આવીને કહે છે કે મારા બિઝનેસની સિક્રેટ આ છે. કોઈ તમને તમારા બિઝનેસની સિક્રેટ કહેશે? નો વન.
हाँ तो બધા લોકો जो आपने कहे दिस इज माई सीक्रेट सर अगर सीक्रेट ही तो बता क्यों रहे हो अगर सीक्रेट ही है तो आपके लिए भी काम करना चाहिए और अगर आपके लिए काम कर रहा है और आप पैसा बना रहे हो तो बता क्यों रहे हो राइट 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 એટલે सीक्रेट कोई कैसा नहीं पॉइंट नंबर 1 બરાબર છે पॉइंट नंबर 2 ચેટ જીપીટી વેબસાઇટ ને તમારું ઈ કોમર્સ નું એક્ઝામ્પલ લઈએ આપણા બંનેને ઈ કોમર્સ વેબસાઇટ બનાવી છે ઓકે ઓકે આપણે બંને ચેટ જીપીટી ના મોડેલ પર ગયા સેમ મોડેલ પર ગયા ચેટ જીપીટી 5.5 હમણાં કઈ ચાલે છે 5.1 બરાબર છે 5.1 તમે પણ 5.1 માં લોગિન કર્યું મેં પણ 5.1 માં લોગિન કર્યું અને આપણે કીધું આઈ વોન્ટ ટુ સેમ પ્રોમ્પ્ટ આપ્યો આપણા બંનેનો આન્સર સેમ મળશે નો કેમ તમારું પ્રોમ્પ્ટ લખવાનું સ્ટાઇલ થિંકિંગ અલગ હશે મારા અલગ હશે બરાબર છે હા એટલે આન્સર ઇઝ ડિપેન્ડન્ટ ऑन चैट जीपीटी और ऑन योर प्रॉम्प्ट ऑन प्रॉम्प्ट प्रॉम्प्ट किसका है प्रॉम्प्ट આપણે જે વિચાર્યું आपका है हाँ तो डिपेंडेंसी किस पे प्रॉम्प्ट पे प्रॉम्प्ट किसका है आपका तो डिपेंडेंसी आपका है ना राइट प्रॉम्प्ट તમારું તો ડિપેન્ડન્સી તમારી રાઈટ તો ચેટ જીપીટી કેવી કામ કરશે તમારા વગર ઓકે રાઈટ અગર ચેટ જીપીટી પાસે એવો કોઈ ફોર્મ્યુલા છે કે હું મારે ઈ કોમર્સ કરવી છે તો આપણે બધાને બેસ્ટ ફોર્મ્યુલા આપી દે ને અને આપણે બધા એને ફોલો કરીએ રાઈટ 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 પણ એવું છે નહીં ઇન્સ્ટ્રક્શન ઉપર વર્ક કરશે તમને ખાલી ઇન્સ્ટ્રક્શન આપે છે તમે જે એને પૂછો છો એનું ઇન્સ્ટ્રક્શન આપે છે ઓકે અને એ પણ કેટલું સાચું છે એ પણ કોઈને ખબર નથી ઓકે ઓફકોર્સ એ તો તમે તારે ખબર પડશે રાઈટ તમે ખાલી એક કોઈની સાથે વાત કરો છો એ તમને ગાઈડિંગ સ્ટેપ્સ આપે છે એટલે મેં કે તમે કયા લેવલ પર છો ને એ આ બધું ડિફાઇન કરશે કારણ કે હજી તમે બિઝનેસ મેં તમને બિઝનેસની જે ડેફિનેશન છે સિસ્ટમ સુધી આપણે પહોંચ્યા જ નથી ઓકે હજી આપણે સેલ્ફ એમ્પ્લોયડ મોડમાં છે રાઈટ રાઈટ ધીસ ઇઝ ધેટ ક્વિક ફિક્સ મિકેનિઝમ ઓકે ખ્યાલ આવે ચેટ જીપીટી પણ તમે જે કહો છો એના અનુસાર જ જવાબ આપે છે તમે જવાબ નહીં આપો તો અને અગર ચલો માની લઈએ એક બીજી હાઇપોથેટિકલ સિચ્યુએશન છે માની લઈએ કે ચેટ જીપીટી આખો મારો બિઝનેસ ડિઝાઇન કરશે તો હું કહું છું ઓફિસની બહાર તાળું લગાડી દો આપણે ડેટા સેન્ટર સેટઅપ કરી લઈએ ઓફિસમાં માણસો બધા કાઢી દો હું કહું છું આખું એક ડેટા સેન્ટર આપણે સેટઅપ કરી લઈએ જ્યાં ખાલી ચેટ જીપીટી નહીં બધા મોડલ્સ આપણે કનેક્ટ કરી કાઢીએ ક્લોડને કનેક્ટ કરીએ ચેટ જીપીટીને કનેક્ટ કરીએ મર્લિનને કનેક્ટ કરીએ પછી જેટલા પણ એગ્રીગેટર્સ છે બધા આપણે બધાને કનેક્ટ કરીએ ઓકે અને આપણે કહું કે હવે તમે લોકો સંભાળો અમે લોકો જે જ કરે અને આ મારો બેંક આઈડી છે અમારો બેંક ક્રેડેન્શિયલ છે પૈસા અહીંયા જમા કરી દેજો થશે કોઈ ચાન્સ નથી તો चैट जीपीटी बिजनेस के तो बनाओगे ओके बिजनेस दिमाग से बनता है ट्रू बिजनेस दिमाग से बनता है बिजनेस विचार थी बने છે વિઝન થી બને છે ચેટ જીપીટી તો એના સર્વન્ટ છે કે બિઝનેસ જે મેં બનાવ્યો છે એમાંથી એક એક્ટિવિટી ચલ ભાઈ કરીને લાય રાઈટ તમે એ જે એક્ઝિક્યુટિવ છે જે સર્વન્ટ છે તમે એને રાજાનું સ્થાન આપો છો તો રાજા બનીને પણ કામ સર્વન્ટનું જ કરશે રાઈટ 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 ગોટ ઇટ ને તો બહુ ઇઝી છે ને યાર હું કોઈ પણ તમે સક્સેસફુલ મિલિયનેર નહીં લો આઈ વોન્ટ ટુ બીકમ ઇલોન મસ્ક ઇન લેસ ધેન 3 months ફોલો કરી લો જોઈ લો નોટ પોસિબલ કેમ એ તમે વેબસાઇટ કરો છો હું તો કહું છું સાહેબ વેબસાઇટ છોડો અલ્ટિમેટ પૈસા જ જોઈએ છે ને હા હું કહું પૈસા જ જોઈએ તો ઇલોન મસ્ક નું નામ લો ને યાર ક્યાં ઈ કોમર્સમાં પડવાનું રાઈટ હોગા નો કોઈ ચાન્સ જ નથી કેમ નહીં થાય એ વિઝન નહીં આપી શકે કામ કરવા માટે તમને કઈ નહીં આપી શકે તમારું વિઝન નહીં તમારી ડ્રાઈવ ક્યાંથી લાવશો તમે અંદરથી ડ્રાઈવ ક્યાંથી લાવશો ચેટ જીપીટી એક તમારો અસિસ્ટન્ટ છે જે તમારા ઇન્સ્ટ્રક્શન્સ પર કામ કરે એની પાસે પોતાનું ઇન્સ્ટ્રક્શન નથી અને જે સ્ટેન્ડર્ડ જોબ્સ ઉપર કામ કરશે સ્ટેન્ડર્ડ જોબ્સ કે રોજ મારે આ પ્લાન્ટને પાણી નાખવાનું છે તો એક રોબોટ હશે તો રોજ આવીને પ્લાન્ટને પાણી નાખશે હવે કાલે પ્લાન્ટ અહીંયા નહીં હોય કાલે તમે ઉભા છો તો તમારે પણ પાણી નાખી દેશે તમે સમજો unless and until he doesn't have a sensor that can sense because then he needs to have a camera then he will compare the photos I've taken yesterday and the photos I've taken today then he'll process that is a different processing altogether right
બરાબર છે, બટ અલ્ટિમેટલી ઇટ વિલ વર્ક ઓન યોર કમાન્ડ્સ. ઇટ કેન નોટ વર્ક વિદાઉટ યુ. Who has to set it up? You have to set it up. Who has to give the prompt? Me. You. Who has to give the rules? I. Who has to give the events? I. Who has to give business inputs? I. Who has to give ideas? I. Then who's working? You or ChatGPT? I. Acha, after ChatGPT gives the result, will you follow it blindly? I'm asking you, will you follow it blindly? No. No. So you are still going to check. Yes. Why are you checking? Because there is a fear Right. that guy could be wrong. Right. So you are saying inputs also I am giving, all the effort also I am taking, and after he's giving me result, I am only checking. But ChatGPT is superior than me. No. Right. Yeah, कहाँ भाई कहाँ? No chance. Standard tasks. Yes, you say standard tasks where things are defined. Defined છે બધી વસ્તુ કે મારે અહીંયાથી આ ડેટા લઈને મારે આ ડેટા અહીંયા કરવાનું છે, કે ફ્રેમવર્ક્સ ડિફાઇન છે, ત્યાં તમે એને આપો જ્યાં બધી વસ્તુ ડિફાઇન છે. પણ બિઝનેસમાં વસ્તુ કઈ ડિફાઇન નથી, ડિફાઇન તમારે કરવાની છે. Okay. શું ડિફાઇન છે? આજે હું તમને કહું બિઝનેસ ચાલુ કરો, શું ડિફાઇન છે મને કહો? નથી. કુછ નહીં. મારે ડિફાઇન કરવું પડે. તમારે ડિફાઇન કરવાનું છે. ચેટ જીપીટી તો તમે જે બિઝનેસ સિસ્ટમ તમે જે બનાવી છે, તમે જે સિસ્ટમ બનાવેલી છે, તમે જે ડિઝાઇન બનાવેલું છે, તમે જે વેરિયેબલ્સ ડિફાઇન કરેલા છે, તમે જે વર્કફ્લોઝ ડિફાઇન તમે જે કરેલું છે એના પર કામ કરશે. રાઈટ. તમે જે નથી કર્યું એના પર કામ કરશે? નો. બોલો. રાઈટ. તમે જે નથી કર્યું એના પર કામ કરશે? કોઈ ચાન્સ જ નથી. રાઈટ. So how is ChatGPT superior? It can never ever build a business. It is only to assist you. Okay. Only and only to assist you. That also inverted bold, italics, inverted commas with a risk. True. નિલેશજી, એક સવાલ હતો એ પૂછવાનો જ રહી ગયો આપણા ડિસ્કશનમાં કે તમારું ક્વોલિફિકેશન ને તમે કેવી રીતે મતલબ ફિલ્ડમાં જોઈન કે તમે જોબ કરી હતી કે ડાયરેક્ટ તમે કન્સલ્ટિંગ ચાલુ કરી દીધી એજ્યુકેશન પછી કેવી રીતે? Yes, so by qualification I'm an electronic engineer. Okay. Then I'm an MBA in marketing. Okay. Right. And then I started my first job. It was a elevator manufacturing company. Right. અને આ પછી remember મેં તમને કીધું કે I saw a lot of gaps. Right. I was exposed. I was directly in command of the entire transformation of that company. Okay. So I've seen a lot of departments. I was managing the entire digital ERP transformation there. બરાબર છે. So I was working only with CXOs. પહેલાથી I've only worked with CXOs. Okay. તો જ્યારે મેં જોયું પછી એને સોલ્વ કર્યું, રાઈટ, એનાથી જે એક્સપિરિયન્સીસ આવ્યા, એનાથી જે બધી વસ્તુ ખુલી, કારણ કે આ બધી વસ્તુ બધાને એક્સેસ ન હોય. રાઈટ. સો ધીસ ઇઝ બાય ફોર્ચ્યુન, દેવગુરુ કૃપા, કે યુ ગોટ એન એક્સપોઝર. હવે નાઉ દેટ ઇઝ મી, કે એક બાર મેરે કો એક ચીઝ મિલા અને જો મને ખબર પડી કે આમાં યાર that is me, that I like to go deep. I like to go to the root cause. Okay. કારણ કે બિઝનેસમાં પૈસા ઉપરથી ક્યારે નહીં મળે, ઊંડાણમાં ઉતરવાથી જ મળશે. રાઈટ. અને બિઝનેસની કોઈ પણ વસ્તુમાં સક્સેસ જોઈએ છે, ઊંડાણમાં ઉતરવું પડશે. રાઈટ. ટાઈમપાસ કરો છે, ઉપર છેલ્લું ચાલશે. રાઈટ. ગમે તે. યુ વોન્ટ ટુ ટોક બિઝનેસ, યુ વોન્ટ ટુ ટોક રિલેશનશિપ્સ, યુ વોન્ટ ટુ ટોક સ્પિરિચ્યુઅલ ગ્રોથ, पर्सनल, प्रोफेशनल, स्पिरिचुअल. सक्सेस चाहिए कि टाइम पास करना है? सक्सेस चाहिए. तो फिर डीप में जाना पड़ेगा. टाइम पास करना है तो चैट जीपीटी. Great. Got it? So any pachi, when I started understanding these things, then I started taking credentials. Then I started doing PMP and then design thinking. Because I have to join the dots. Right. Joining the dots is the most important thing. बिजनेस चलाना बड़ी बात नहीं है, बिजनेस को डिजाइन करना बहुत बड़ी बात है. राइट. ऑपरेशन करना बड़ी बात नहीं है, पता लगाना ऑपरेशन कहाँ करना है वो बहुत बड़ी बात है. राइट. दैट इज योर डायग्नोसिस, दैट इज योर स्किल. Okay, that is the most critical thing. What if you do an operation somewhere it is not required? You are at a lifetime loss. Right.
So same in business. What if you go and work on a department that doesn't require anything? It is a loss of money, time, effort, and resources. True. And besides that, departments that require focus, they are still left untouched. So you are still there only. So what is the cascading effect? Today you decided that I want to do a transformation project. I want to grow. You started 6 months, 8 months, 12 months, 11 months, 13 months down the line, you realize that this is not working. Right. So after 1 year, you realized that this is not working. By that time, you've already spent money. રાઈટ તો એક સાલ છે એ એક વર્ષથી તમે બીજા 3 વર્ષ પાછળ આવી ગયા. રાઈટ. કારણ કે તમે પૈસા ભેગા કર્યા છે 15 કરોડ રૂપિયા એક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ કરવા માટે. હવે 15 કરોડ ભેગા કરવા કેટલો ટાઈમ લાગશે? બહુ જ. તો તમે કેટલા પાછળ આવી ગયા? 0 થી સ્ટાર્ટ થઈ ગયું. 0 થી. હવે તમે કરશો નહીં તો હવે તમે શું કરશો? એક કામ કર, જે ચાલવા છે ચાલવા દે, એક્સેલ શીટ પર કર. રાઈટ. બરાબર છે. હવે આનો ઇમ્પેક્ટ શું થયો? તમે સિસ્ટમનું તમને એમ કીધું હતું કોઈએ કે સાહેબ તમારું એક યુનિટ ઓફ કામ છે જેને આજે અડધો કલાક લાગે છે, સિસ્ટમ આવશે એટલે 15 મિનિટ લાગશે. બરાબર છે. તમારી પ્રોડક્ટિવિટી વધશે, તમારો કામનો ટાઈમ ઓછો થશે, લોકોને વધારે ટાઈમ મળશે. બરાબર છે. હવે ઊંધું થઈ ગયું ને કે હવે એ જ 1 યુનિટ ઓફ વર્ક જે 15 મિનિટમાં થવાનું હતું, જે 30 મિનિટનું કામ હતું, હવે 45 મિનિટ લાગે છે. કારણ કે હવે સિસ્ટમ પર પણ કરે છે અને એક્સેલ પર પણ કરે છે. તો પ્રોડક્ટિવિટી ક્યાં ગઈ? પ્રોડક્ટિવિટી ઝીરો. નેગેટિવ હો ગયા ને બધું નેગેટિવ. અને પ્લસ તમે પૈસા ખર્ચ્યા જ. એટલે પૈસા ખર્ચ્યા, ટાઈમે ખર્ચ્યો, એફર્ટે ખર્ચી, પ્રોડક્ટિવિટી નેગેટિવ. હવે શું કરવાનું? કાં તો બંધ કરો કાં તો હવે જોશું હવે રાઈટ. કારણ કે જે માણસ લાવ્યો તો એ માણસે તો જોબ ચેન્જ કરી કાઢ્યો. રાઈટ. એટલે તમને ખબર પડી છે બધું પીપલ ડિપેન્ડન્ટ છે. અને આ જ પ્રોબ્લેમ છે. આપણે લોકોને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ બિઝનેસના મેટરમાં કે તમે ડિસાઇડ કરો. નો, હું કોઈ માણસ ડિસાઇડ નહીં કરે. બિઝનેસને ડિસાઇડ કરાવો કે બિઝનેસને શું જોઈએ છે. કારણ કે કાલે માણસ નહીં તો શું? રાઈટ. તો સિસ્ટમ કેવી રીતે બનશે? કાલે મુકેશ અંબાણી નહીં તો સિસ્ટમ ચાલશે? બરાબર, ચાલશે. કેવી રીતે? તમે તો ઓળખતા નથી એને. બટ દેટ ઇઝ ધ પાવર ઓફ અ સિસ્ટમ. રાઈટ. આપણે એ જ કરવાનું છે કે હું હોઉં કે હું ન હોઉં, આ સિસ્ટમ ચાલશે. તો આ સિસ્ટમને ચલાવવા માટે શું જોઈશે એ કોણ ડિસાઇડ કરશે? બિઝનેસ જ ડિસાઇડ કરશે, હું નહીં કરું. રાઈટ. અને એ ડિસાઇડ કરવા માટે બિઝનેસ ડિઝાઇન છે કે ડિઝાઇન આવશે તો પછી બિઝનેસ ડિસાઇડ કરશે. બિઝનેસ ડિઝાઇન જ નથી તો પછી માણસો ડિસાઇડ કરશે. અને માણસો ડિસાઇડ કરે, દેટ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ फेलियर एंड रिस्क. पैसा भी जाएगा, टाइम भी जाएगा, एफर्ट भी जाएगा, सब कुछ जाएगा. राइट. क्योंकि होलिस्टिक अप्रोच है ही नहीं. હું આવીશ તો હું મારું એક્સપિરિયન્સ પ્રમાણે કરીશ ને. બરાબર. હું મારું એક્સપિરિયન્સ પ્રમાણે કરીશ, હું મારા વિચાર પ્રમાણે કરીશ. હવે મારો એક્સપિરિયન્સ અને મારો વિચાર બિઝનેસ અલાઇન થાય છે કોને ચેક કર્યું છે? નો, એ છે. રાઈટ. ટ્રુ. ખરેખર આજે મતલબ મને અમુક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બિઝનેસમાં ખાલી હું જે વિચારતો હતો એવું નથી હોતું. ઇવન એ બી ક્લિયર થઈ ગયું કે કન્સલ્ટન્ટ શું કરે છે તમે શું કરો છો, રિયલ શું જરૂર છે બિઝનેસ માટે. ઇવન ઓડિયન્સને બી ઘણી વસ્તુ એવી છે કે આ પહેલી વખત આ પોડકાસ્ટ જોઈને આઈડિયા આવશે કે આવું બી હોય છે, સિસ્ટમ શું છે. દેટ ઇઝ ધ ઓનલી ઇન્ટેન્શન કે અમારું પોતાનું મારું પર્સનલ તમે મને મારું વિઝન પૂછો. હું તમને વિઝન પૂછતો હતો ને, હવે મારું વિઝન શું છે? યસ. મારું વિઝન ઓન અ વેરી બ્રોડ લેવલ ઇઝ ટુ મેક ઇન્ડિયા ગ્રો. ઓકે. હવે ઇન્ડિયા ગ્રો ક્યારે થશે? જ્યારે ઇન્ડિયાની જીડીપી ગ્રો થશે. બટ હવે ઇન્ડિયાની જીડીપી ક્યારે ગ્રો થશે? જ્યારે ઇન્ડિયાનું જે સેગમેન્ટ છે, ઇન્ડિયામાં MNCs નું સેગમેન્ટ કેટલું છે? 5 થી 10%. બરાબર છે. એ જે બીજું જે સેગમેન્ટ છે જે 100 CR થી 1000 CR કે 1500 CR નું છે, ઓકે, હુ હેઝ ટુ ગ્રો અપ. એ લોકો ક્યારે ગ્રો થશે? જ્યારે એ લોકોને આવા MNC લેવલ સ્ટ્રક્ચર્સ મળશે ત્યારે. રાઈટ. કોણ આપશે? એવું.
એક્ઝેક્ટલી. એ લોકોને વિઝિબિલિટી ને અવેરનેસ કોણ આપશે? કારણ કે એ લોકોને તો એ જ ચક્રવ્યૂહમાં છે. पैसा कमाओ, फिर टेस्ट करो, नहीं चला कोई बात नहीं, 30% चल रहा है, वापस पैसा कमाओ, फिर वो 70% को फिक्स करो. अच्छा, जब तक वो 70% आया, फिर वो 30% ऑब्सोलीट हो गया. રાઈટ. એટલે આપણે એ જ ચક્રવ્યૂહમાં છે કે શું કરવું. અને આવું 1-2 વાર થશે એટલે તમારી જનરેશન ચેન્જ થઈ જશે. રાઈટ. नाउ दैट इज अ डिफरेंट प्रॉब्लम. तो ये इसमें से पहले तो बाहर कब निकलेंगे? क्योंकि हमको वहां पे रहना नहीं है. बिजनेस है कि हम वहां से बाहर निकले. મારે તો બહાર નીકળવાનું છે. રાઈટ. તો ક્યારે હું બહાર નીકળીશ, ક્યારે એ સિસ્ટમને હું સ્કેલ કરીશ, ક્યારે હું બીજો બિઝનેસ કરીશ, ક્યારે હું પીપલ ડ્રિવન નહીં અને પ્રોસેસ ડ્રિવન, આ બધું ક્યારે કરીશ? રાઈટ. અને આ હું જો નહીં કરું તો સુપર પાવર્સ બેઠેલા જ છે. એ કોઈ પણ એક સુપર પાવર એમ ડિસાઇડ કરે કે મારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, તો તમારી પાસે કે ઓલા બિઝનેસ ઓનર પાસે એની પાસેનો જવાબ શું છે? નહીં, કઈ જ નહીં. શું કરશે? કઈ જ નહીં, કઈ જ કરી નહીં શકે. બરાબર, વેલકમ કરી શકે. બીજું તો બરાબર ને, વેલકમ કરી શકે. રાઈટ. બરાબર. એટલે એ લોકો પાસે મની પાવર છે, મેન પાવર છે, રિસોર્સ પાવર છે, સ્ટ્રક્ચર પાવર છે. રાઈટ. તમારી પાસે શું છે? બ્લેન્ક ક્વેશ્ચન માર્ક. ખબર જ નથી. રાઈટ. તો મારું લક્ષ્ય જ છે કે આ બધા બિઝનેસીસને એમ્પાવર કરો. પૈસા નહીં જોઈએ, રિસોર્सेस પણ નહીં જોઈએ. જેટલા પૈસા હશે, જેટલા રિસોર્सेस હશે, જેટલા પણ કન્સ્ટ્રેન્ટ, એની અંદર જ આપણે સ્ટ્રક્ચરની શરૂઆત તો કરવી પડશે ને બોસ. કશે ના કશે તો કરવી પડશે. राइट. तो कब करेंगे सर? पता ही नहीं, ऐसा कुछ है. ऐसा अभी पता ही नहीं, इसलिए हम जैसे लोग बोल रहे हैं. राइट. ये છે. ગોટ ઇટ. ખબર જ નથી તો એક્શન જ નહીં લે. અને તમને ખબર, હવે તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો તમે ખબર પાડવા જાઓ, જે તમારામાં પોસિબલ નથી, કારણ કે તમે સવારથી સાંજના ફાયર ફાઇટિંગ કરો, એટલે તમે ખબર પાડવા જઈ નહીં શકો. અને કાં તો કોઈ તમને આવીને કે, તો તમારા પોડકાસ્ટ થ્રુ અમે આ મેસેજ પાસ કરીએ છીએ કે ભાઈ MNC લેવલ કંપનીઝ આ લોકો આ રીતે કામ કરે છે, તો સ્ટ્રક્ચર અમને જોઈશે. રાઈટ. બિઝનેસમાં આપણે સ્ટ્રક્ચર જોઈશે. તમે મુકેશ અંબાણી મને કીધું કે મુકેશ અંબાણી પાસે જો 50 બિઝનેસ કે 100 બિઝનેસ છે, બરાબર છે, પણ એ હરેક બિઝનેસમાં જતો નથી. હવે મારો બીજો પ્રશ્ન છે તમને કે જો મુકેશ અંબાણી પાસે 50 બિઝનેસ છે, બરાબર છે, તમને લાગે કે 50 બિઝનેસનું નોલેજ એની પાસે છે? નો, નોટ ડિટેલી. બેઝિક ખબર હશે. બેસિક નહીં, બિઝનેસનું નોલેજ એની પાસે છે 50 બિઝનેસનું? નો, નથી. નો. એટલે હવે આપણે બીજું એવું કંઈક આપણે બોલી રહ્યા છે કે એક બિઝનેસમેન છે જેની પાસે 100 બિઝનેસ છે, બિઝનેસ નોલેજ નથી, પણ રોજ ગ્રો કરે છે, રાઈટ, નવા બિઝનેસ લાવે છે. અને એક બિઝનેસમેન છે જેની પાસે ફૂલ બિઝનેસ નોલેજ છે પણ ગ્રો કરવાનો પ્રોબ્લેમ છે. રાઈટ. એનો મતલબ શું કે ગ્રોથ માટે બિઝનેસનું નોલેજ જરૂરી નથી. તો શું જરૂરી છે? સિસ્ટમ ડિઝાઇન. એટલે ગ્રોથ માટે, સો આઈ વિલ પુટ ધીસ, હવે આને જોઈન કરું છું. બિઝનેસના ગ્રોથ માટે અને પરફોર્મન્સ માટે એક હોય છે બિઝનેસ નોલેજ અને સેકન્ડ હોય છે સ્ટ્રક્ચર નોલેજ. બિઝનેસ નોલેજ એક લેવલ સુધી જ કામ આવે, એની પછી તમારે સિસ્ટમ્સ અને સ્ટ્રક્ચર નોલેજ જોઈએ. અને કયા લેવલનું? ગ્લોબલ લેવલ, રાઈટ, લોકલ લેવલનું નહીં, ટેમ્પલેટ લેવલનું નહીં. જ્યારે રાઈટ, એટલે જ્યારે એ સ્ટ્રક્ચર નોલેજ આવે છે, that is where you start growing your business. So that is what we do. They get the business knowledge, we get the structure knowledge. Right. These are all structures. मैं तुमने जो किया है. Okay. समझा? Great. क्योंकि हमको स्केल करना है, हम कैसे करेंगे? स्ट्रक्चर लेके आओ, बिजनेस नॉलेज के लिए हम किसी को हायर कर लेंगे. Right. True. Yeah. Yeah. Am I able to open some? So many things. Am I able to probably give you a fresh new direction which is actionable? Obviously. Wow. Then that is success for me.
યસ ડેફિનેટલી એ તો છે. બિકોઝ અગર હું આટલા બિઝનેસમાં મતલબ કેટેગરીમાં વર્ક કરતો હોઉં, મને નોલેજ બી છે, તો બી મારા માટે અમુક વસ્તુ નવી છે જે મને અત્યારે ખબર પડી. તો બટ ઓબ્વિયસલી આપણી ઓડિયન્સને તો ઘણું બધું છે કે જે એમના માટે તો ઝીરોથી સ્ટાર્ટ કરવા માટે બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. તમે જેટલું બી શેર કર્યું, જે બી નોલેજ છે, મતલબ હાલ તો કઈ શેર નહીં મારા જોડે શબ્દો. હવે હું તમને બીજો તમને ગૂગલી આપું છું. વેલ पीपल आर गोइंग रॉन्ग. मैंने अभी बताया कि स्ट्रक्चर चाहिए, करेक्ट, राइट. बिजनेस परफॉर्मेंस और ग्रोथ दोनों चाहिए, बराबर है. अभी लोगों स्केल, ये फॉर द वर्ड स्केल, मेरे को स्केल करना है, आई वांट टू स्केल, आई वांट टू गो टू 10x, आई वांट टू गो टू 100x, आई वांट टू गो टू 1000x. यस. राइट, एवरीवन वांट्स टू स्केल, नो वन वांट्स टू परफॉर्म. राइट. क्यों? अगेन My question is your business performing? आप स्केल क्या करेंगे सर? તમે સ્કેલ, મારો પ્રશ્ન એ છે હરેક વ્યક્તિને, બિઝનેસ ઓનરને, CXO ને, CEO ને, CFO ને, સાહેબ સ્કેલ કરશો શું? કંઈક છે તમારી પાસે ટેન્જેબલ જે તમે મને દેખાડી શકો કે હું આ સ્કેલ કરીશ અને આ સ્કેલ હું આ રીતે કરીશ, અને હું જે સ્કેલ કરું છું એમાં કોઈ ગેપ્સ નથી, એમાં કોઈ લીકેજીસ નથી, એમાં કોઈ બ્રેક્સ નથી. તમે શું સ્કેલ કરશો? રાઈટ. રિયલ એસ્ટેટ વાળો જ્યારે 100 માળની બિલ્ડિંગ બનાવે છે ને, પહેલા એક જ માળ બનાવે છે, રાઈટ? એ એક માળની પહેલા એક માળ બનાવતા પહેલા એની ડિઝાઇન બનાવે છે, રાઈટ, બરાબર છે? એટલે ડિઝાઇન બનાવે છે, એ ડિઝાઇન પ્રમાણે માળ બનાવે છે, એ આખું ચેક થાય પછી 100 માળ બનાવે ને. તો પહેલા પરફોર્મન્સ આવ્યું પછી સ્કેલ આવ્યું ને, રાઈટ. Now I understand real estate वाला PPT કેમ નથી બતાવતા. અન્ડરસ્ટુડ? તો પહેલા પરફોર્મન્સ આવશે પછી સ્કેલ આવશે, રાઈટ. તમારી પાસે બ્લુપ્રિન્ટ ક્યાં છે? તમે કોઈ મને બ્લુપ્રિન્ટ દેખાડી શકો છો કે આ બ્લુપ્રિન્ટ થી મારો બિઝનેસ પરફોર્મ થાય છે? હવે બ્લુપ્રિન્ટ જ નથી તો સ્કેલ છે ને કરશો? સ્કેલ હકીકત તો બ્લુપ્રિન્ટ ને કરવાની છે, રાઈટ. બટ અગર બ્લુપ્રિન્ટ ડિફાઇન છે, તમારું સિસ્ટમ ડિફાઇન છે, તો એક ટાઈમ પર પછી બિઝનેસ ઓટોમેટિક ગ્રોથ કરવા સ્કેલ કરે જ ને. 100%. પણ ડિફાઇન્ડ હોય તો ને, એ તો મેઇન પ્રોબ્લેમ છે. મેઇન પ્રોબ્લેમ છે. અને એ ડિફાઇન ક્યાંથી છે? તો તમે કહેશો નહીં આ મારો થોટ છે, મેં આટલા વર્ષોમાં બિઝનેસમાં કર્યા છે. સર રિસ્પેક્ટ, ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પણ દેટ ઇઝ નોટ ડિઝાઇન. એ ઉપર છેલ્લું થઈ ગયું તમારો પ્રોબ્લેમ. રાઈટ. કારણ કે તમે મને જેવી તો બ્લુપ્રિન્ટ કહેશો, હું તમને પૂછીશ કે સાહેબ ઓડિટ ક્યાં છે? ગાયબ. તમે મને કહેશો મારે ઓપરેશન કરવાનું છે, બરાબર છે ને? રાઈટ. તો હું તમને પૂછીશ કે સાહેબ રિપોર્ટ ક્યાં છે? ડોક્ટરનો રિપોર્ટ તો દેખાડો. કે તમે મને એમ કહેશો કે નહીં હું ઓપરેશન 50 વર્ષથી કરું છું તો મને ખબર છે ઓપરેશન આમ કરવાનું. હું માનું છું ઓપરેશન આમ કરવાનું, પણ આ જ ઓપરેશન કરવાનું એવું ક્યાં લખ્યું છે મારે એ જાણવું છે. ડાયગ્નોસ રિપોર્ટ હોવો જોઈએ. રાઈટ, રિપોર્ટ હોવો જોઈએ ને. તો સાહેબ રિપોર્ટ દેખાડો. સાહેબ રિપોર્ટનું શું કામ છે? તો મને ખબર જ છે ને મને પેટમાં દુખે છે. રાઈટ. એટલે આ આખી વસ્તુ ઇઝ બ્રોકન क्योंकि इतना सारा नॉइज है ना हमारे पास. AI करो, CRM लो, ERP लो, ये टेम्पलेट है, ये मैं फ्री में दे रहा हूँ, वो मैं फ्री में दे रहा हूँ, ये मेरा वर्कशॉप है, ये मेरा ये है, ये मेरा वो है, I have scaled so many people. अरे बॉस, fundamental, where is the fundaments? Right. True. You make my day. yes. Right. Okay. નિલેશજી, થેન્ક યુ સો મચ. તમે જે નોલેજ શેર કર્યું, હું બીક મારીને કહું છું લોકોને બહુ જ યુઝફુલ થવાનું છે. આ પોડકાસ્ટ તો વાયરલ થવાનો જ છે, હું કહી આપું છું. એક રીલ્સ બી વાયરલ થશે. નિલેશજી, થેન્ક યુ સો મચ. It is my pleasure, આશીષજી. Thank you very much for having me here. અને યસ, ઇટ્સ મારું પણ આ પોડકાસ્ટથી લઈને મારું પણ આ સેમ વિઝન છે કે જેટલા લોકોને આપણે હેલ્પ કરી શકીએ, ઓબ્વિયસલી, કારણ કે જેટલા લોકોને આપણે રિસ્કથી બચાવી શકીએ
કારણ કે બધા પાસે રિસોર્સિસ ઓછા છે, રાઈટ બરાબર છે. તમારી પાસે રોજ તમારી બેંક એકાઉન્ટમાં કરોડ રૂપિયા આવી નથી રહ્યા, બરાબર છે. તમારી પાસે જેટલા રિસોર્સિસ છે એટલા જ છે. એનો મતલબ એમ છે કે તમે એક આઇટરેશનમાં જ તમારે મોકે પે ચોખા આપકો મારના, એક જ આઇટરેશન મળશે તમને, રાઈટ અને જો એ આઇટરેશન ચૂકી ગયા તો 3 વર્ષ ગયા. ટ્રુ. બરાબર છે. એટલે મારું પણ એ જ ઇન્ટેન્શન છે કે જેટલા લોકો જોઈએ છે આમાંથી એ લોકો ઇન્ફોર્મેશન લે, પ્રોસેસ કરે, એ લોકોનું રિસ્ક ઓછું થાય, એ લોકોનું પ્રોસેસિંગ પાવર વધે, વિઝ્યુલાઇઝેશન વધે, એન્ડ ઓફકોર્સ ઇફ દે નીડ હેલ્પ વી આર ઓલવેઝ દેર ટુ હેલ્પ ધેમ. Right? Yeah. ઓકે, Thanks. ચલો, થેન્ક યુ સો મચ.